વંદે ગુજરાત. સૌને નમસ્કાર. અત્રે સ્ટુડિયોમાં ઉપસ્થિત GSQACના માનનીય નાયબ નિયામક ડૉક્ટર ગૌરાંગ વ્યાસ સાહેબ, મારા સાથી મિત્ર ડૉક્ટર ધ્રુવ પંડ્યા અને બાયસેગના માધ્યમથી આ જીવન પ્રસારણમાં સમગ્ર રાજ્યની શાળાઓમાંથી જોડાયેલા શાળાનો આચાર્યગણ, શિક્ષકગણ તથા SMC પ્રતિનિધિઓ. મિત્રો, આજે આપણે SQAAF એટલે કે સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્કની આ તાલીમમાં જોડાયા છીએ. આ શબ્દ કદાચ આપણા માટે નવો હશે, પણ સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એ આપણા માટે નવી સંકલ્પના નથી. આપ સૌને ખ્યાલ છે કે ગુજરાતમાં વર્ષ 2009થી આપણે જે ગુણોત્સવ કાર્યક્રમ અમલમાં મૂક્યો હતો એ બેઝિકલી સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટનો જ કાર્યક્રમ હતો. અને આજે 2026-27માં આપણે SQAAF સુધી પહોંચ્યા છીએ. તો 2009થી 2026 આપણે SQAAF સુધીની સફરમાં કેવી રીતે પહોંચ્યા, SQAAFનું અમલીકરણ કેવી રીતે થશે અને એમાં ખાસ કરીને શાળાના આચાર્યોની ભૂમિકા કેવી રહેશે, એના વિશે આપને માર્ગદર્શિત કરવા શ્રી વ્યાસ સાહેબને વિનંતી કરું છું. વ્યાસ સાહેબ. બાયસેગના માધ્યમથી અમારી સાથે જોડાયેલા સૌ શાળાના શિક્ષક મિત્રો, આચાર્યશ્રીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિના સૌ સભ્યશ્રીઓ, શાળા સંચાલક મંડળના સૌ સભ્યશ્રીઓ, મિત્રો, આ SQAAF એની તાલીમની અંદર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌ જાણો જ છો કે ગુણોત્સવ 2009થી આપણે કરતા આવ્યા છીએ. મિત્રો, આપણા માટે સ્કૂલ એક્રેડિટેશન એ કોઈ નવી બાબત નથી. લગભગ 17 વર્ષનો આપણો આ ઇતિહાસ છે કે જે ઇતિહાસની અંદર શાળાઓના એક્રેડિટેશન માટે અથવા તો શાળાઓના મૂલ્યાંકનના સંદર્ભે આપણે કામગીરી કરતા આવ્યા છીએ. મિત્રો, આપ સૌ જાણો છો કે 2003ની અંદર આપણે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી. એના બેકગ્રાઉન્ડમાં જઈએ તો 2002ની અંદર ભારતના બંધારણના 86માં સુધારાથી તમામ બાળકોને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. અને આ શિક્ષણનો અધિકાર જ્યાં સુધી બાળક શાળામાં આવતું નથી ત્યાં સુધી આપણે પૂરો કરી શકતા નથી. અને એની પહેલી જ પહેલ તરીકે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ થયો. બાળક શાળામાં આવે છે, શાળામાં ભણે છે, એના પછી જો ગુણવત્તાની વાત ન કરીએ તો પણ એ અધિકાર અધૂરો રહેશે. અને એને ધ્યાનમાં રાખીને 2009થી રાજ્ય સરકારે ગુણોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી. આપ સૌ સારી રીતે પરિચિત છે કે 3 દિવસની અંદર એક મિશન મોડની અંદર રાજ્ય કક્ષાએથી તમામ મંત્રીશ્રીઓ, તમામ અધિકારીશ્રીઓ, IAS, IPS, IFS ઓફિસરશ્રીઓ ગામે ગામ જઈને શાળાઓનું મૂલ્યાંકન કરતા હતા. અને એના આધારે શાળાઓ શું પ્રગતિ કરી છે, શાળાઓનું સ્તર કેવું છે, શાળાઓની સિદ્ધિઓ કેવી છે, એ એક ગ્રેડના માધ્યમથી શાળાઓને આપવામાં આવતું હતું. લગભગ 8 સાયકલ સુધી આ ગુણોત્સવ જુદા જુદા સ્વરૂપે અમલીકૃત થયો. અને એના પછી 2019-20માં આ ગુણોત્સવને એક નવું સ્વરૂપ આપવા માટેનું નક્કી કરવામાં આવ્યું. મિત્રો, રાજ્ય સરકારની દૂરંદેશી આપણે ત્યારે જ જોઈ શકીએ કે 2002ના 86માં સુધારાથી તરત જ શાળા પ્રવેશોત્સવ, 2010ની અંદર રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ આવ્યો, એનું અમલીકરણ શરૂ થયું, એક્ટ 2009માં આવ્યો અને 2010 એટલે કે 1 એપ્રિલ 2010થી એક્ટનું અમલીકરણ સાચા અર્થમાં શરૂ થયું. અને તરત જ આ ગુણોત્સવને એક સંસ્થાનું સ્વરૂપ આપવા માટે GSQACની સ્થાપના થઈ. 2019માં આ ગુણોત્સવને જે સંસ્થાકરણ આપવાની એક નેમ સાથે GSQACની સ્થાપના થયેલી, એમાં એનો મૂળભૂત ઉદ્દેશ એ જ હતો કે રાજ્યની તમામ પ્રકારની શાળાઓ, ભલે સરકારી હોય, ગ્રાન્ટીનેડ હોય કે સ્વનિર્ભર શાળા હોય, આ બધી જ શાળાઓનું મૂલ્યાંકન કરતી એક સંસ્થા જે સ્વાયત્ત સંસ્થા તરીકે કામ કરતી હોય અને શિક્ષણના તમામ તબક્કા, એ પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક હોય, એ તમામ તબક્કાને ધ્યાનમાં રાખીને શાળાઓનું મૂલ્યાંકન કરે, એ આ સંસ્થાનો ઉદ્દેશ હતો. 2019-20માં આ સંસ્થાને GCRTને સોંપવામાં આવી અને GCRTના મારફતથી 2019-20થી ગુણોત્સવને એક નવા ફોર્મેટની અંદર એટલે કે ગુણોત્સવ 2.0 તરીકે અમલમાં મૂકવામાં આવ્યો. મિત્રો, આપ સૌ શાળા સાથે જોડાયેલા છો. ખાસ કરીને જે સરકારી શાળાના પ્રતિનિધિઓ અમારી સાથે જોડાયેલા છે, ગ્રાન્ટીનેડ શાળાના પ્રતિનિધિઓ જોડાયેલા છે, એમને તો ખ્યાલ જ છે કે 2019-20માં જે આ ગુણોત્સવ 2.0ની શરૂઆત કરી
એમાં સ્કૂલ ઇન્સ્પેક્ટરના માધ્યમથી આપણે શાળાઓનું મૂલ્યાંકન કરેલું અને શાળાઓને A+ લઈને D ગ્રેડ સુધીની શાળાઓની મૂલ્યાંકનની આ ગતિવિધિ કરેલી. 5 સાયકલ સુધી આ પ્રક્રિયા ખૂબ સારી રીતે ચાલી. સ્કૂલ ઇન્સ્પેક્ટર એણે જે મહેનત કરેલી, એમણે જે માર્ગદર્શન આપેલું, એના લીધે શાળાઓની ગુણવત્તાની અંદર પણ વધારો થયેલો અને એક ગુણવત્તાના સાચી દિશાની અંદર આપણે સૌએ પ્રગતિ કરેલી. મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક નવી દિશા અને એક નવા આયામ સાથે આપણી સમક્ષ આવી 2020ની અંદર, અને એની અંદર ચેપ્ટર 8ની અંદર પણ આવી જ એક સંસ્થાની વિભાવના વિચારવામાં આવી છે. એવી સંસ્થા હોય કે જે સંસ્થા એક સ્વાયત્ત સંસ્થા તરીકે રાજ્યની તમામ શાળાઓનું મૂલ્યાંકન કરે અને એ મૂલ્યાંકન કરીને શાળાને એક ચોક્કસ પ્રકારનો ગ્રેડ આપે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશ્વસનીયતા, જવાબદેહિતા અને ગુણવત્તા ઉપર ભાર આપે છે. એટલે એ પ્રકારનું એક મોડેલ વિકસાવવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ આપણને આહ્વાન કર્યું. સદનસીબ છે કે આપણી પાસે તો સંસ્થા છેક 2010થી અસ્તિત્વમાં છે. આપણે 2009થી જ ગુણોત્સવ સ્વરૂપે શાળાઓનું મૂલ્યાંકન કરતા આવ્યા છીએ અને છેક 17 વર્ષનો આપણો અનુભવ છે. એટલે આપણા માટે આ એક નવી બાબત ન હતી, પણ ચેલેન્જ એ જ છે કે આ આખી વ્યવસ્થાને વિશ્વસનીયતા, જવાબદેહિતા અને ગુણવત્તાના આયામ ઉપર આપણે કેટલા ખરા ઉતરી શકીએ, અને એના માટે આપણી સૌની તૈયારી હોવી ખૂબ જરૂરી છે. મિત્રો, આપને ખબર છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આવવાથી સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક એટલે કે સ્કોપ એ ખૂબ અગત્યનું પાસું બની જાય છે, જેને અત્યાર સુધી આપણે ગુણોત્સવના ફ્રેમવર્ક તરીકે ઓળખતા હતા. હવે આ જ ફ્રેમવર્કને આપણે સ્કોપના નામથી ઓળખવાનું શરૂ કરવાનું છે. મિત્રો, આ સ્કોપ પણ એમને તૈયાર થયું નથી. આપણી 17 વર્ષની જે ધરોહર છે એ ધરોહરને જાળવી રાખીને રાષ્ટ્રીય કક્ષાએથી આપણને જે માર્ગદર્શિકાઓ પ્રાપ્ત થઈ છે. પરખ નામની સંસ્થાથી તો હવે આપ સૌ પરિચિત જ છો. આ પરખની જે એજન્સી છે, એજન્સી મારફત પણ સ્કોપની અંદર કઈ બાબતોનો સમાવેશ થઈ શકે એ આપણે વિચારણામાં લીધેલું. સાથે સાથે PMC શાળાઓ આપણા ત્યાં પણ અસ્તિત્વમાં છે. PMC શાળાઓનું મૂલ્યાંકન કરવા માટે પણ રાષ્ટ્રીય કક્ષાએથી આપણને એક ફ્રેમવર્ક આપેલું છે. એ ફ્રેમવર્કનો પણ ટીમે અભ્યાસ કર્યો છે અને સાથે સાથે સ્કોપની અંદર અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર જે કંઈ વિભાવના મૂકવામાં આવેલી છે તમામ બાબતોની વિચારણા કરીને રાજ્ય સરકાર દ્વારા એક સ્પેશિયલ કમિટીનું ગઠન કરવામાં આવેલું. આ ગઠન કરેલી સમિતિએ આ તમામ પાસાઓનો વિચાર કરીને સ્કોપ નામનું એક ફ્રેમવર્ક આપણને સૌને આપ્યું છે. આ ફ્રેમવર્કના માધ્યમથી જ હવે આપણે આ ગુણોત્સવની પ્રક્રિયાને આગળ ધપાવવાના છીએ. મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર સૌથી મોટો ફેરફાર છે એ 10+2+3ની નીતિનો ફેરફાર છે. એટલે કે હવે આપણે એવા માળખાની અંદર જઈ રહ્યા છીએ કે જેમાં 5+4+4+3નું માળખું છે. આપ સૌને એનો ખ્યાલ જ છે, એટલે હું એને દોહરાવતો નથી. આપ સૌને એ પણ ખ્યાલ છે કે 17મી જૂન એટલે કે શાળા પ્રવેશોત્સવના બ્રીફિંગ મિટિંગના દિવસે આપણા રાજ્યના આદરણીય માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે 3 નવા આયામો પહેલોનું લોન્ચિંગ થયું. એ 3 પહેલોની લોન્ચિંગની અંદર એક અગત્યનું પહેલ એટલે આપણું સ્કોપ. મિત્રો, આગામી દિવસોની અંદર આ સ્કોપની મદદથી શાળાઓની મૂલ્યાંકનની પ્રક્રિયા શરૂ થવાની છે. અમારી અપેક્ષા છે કે આપ આ સ્કોપને ખૂબ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરશો. મિત્રો, આના માટે એક અલગ પોર્ટલ પણ અમે તૈયાર કરેલું છે, કેમ કે સ્કોપનો ઉદ્દેશ જ એ છે કે એક તો છે વિશ્વસનીયતા. પહેલો પાયાનો ઘટક જ છે વિશ્વસનીયતા, કેમ કે આપણી મૂલ્યાંકનની પ્રવિધિ છે એ આ વિશ્વસનીયતા ઉપર ટકેલી છે. પહેલો તબક્કો સ્વમૂલ્યાંકનથી શરૂ થશે. સ્વમૂલ્યાંકન પૂરું થયા પછી આપણે 33% શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન કરવાના છીએ, અને બાહ્ય મૂલ્યાંકન પૂરું થાય એના પછી દરેક શાળાને પોતાનો એક રિપોર્ટ કાર્ડ મળશે. મિત્રો, આ એક સાયકલ છે. અહીંયાથી આપણું કામ અટકી જતું નથી. આ સાયકલ દર વર્ષે રિપીટ થવાની છે. એટલે કે ઘણીવાર આપણને વિચાર આવે કે પહેલી વારમાં જ મારો ગ્રેડ D આવી જાય કે મારો ગ્રેડ A+ આવી જાય તો બીજા વર્ષે બદલાવાની પૂરેપૂરી શક્યતા છે. આપણે આપણા ગ્રેડને જાળવી પણ શકીએ, આપણા ગ્રેડને વધારે સારું બહેતર પણ બનાવી શકીએ, અને એ રીતે આપણા શાળા વિકાસ યોજનાની અંદર આપણા ગ્રેડને જે ગ્રેડ પ્રમાણે જે સુધારા કરવાના છે એ સુધારા કરીને વધારે સારી રીતે આપણી શાળાઓને ગુણવત્તાસભર પણ આપણે બનાવી શકીએ. આમાં અમે કંઈ મૂલ્યાંકન કરીને તમારો સાથ છોડી દેવાના નથી, પણ દરેક શાળાને બહેતર કેવી રીતે બનાવી શકાય, ગુણવત્તાસભર કેવી રીતે બનાવી શકાય
તમારે જે પણ માર્ગદર્શનની આવશ્યકતા હશે એ માર્ગદર્શન પૂરું પાડવા માટે પણ શિક્ષણની આ ટીમ આપને મદદ કરવાની છે. મિત્રો, આજનું આ સત્ર લગભગ 1 કલાક સવા કલાક સુધી ચાલશે. અમારી અપેક્ષા એ છે કે આપ સૌ આ 1 કલાક સવા કલાક દરમિયાન ખૂબ ધ્યાનથી આ સ્કોપને સમજવા માટેની કોશિશ કરજો. મિત્રો, સ્વમૂલ્યાંકન એ આપે જ કરવાનું છે. આપને સંપૂર્ણ સ્વતંત્રતા છે. અમે અગાઉ પણ 2 દિવસથી આ તાલીમ સેશન ચાલે છે. પ્રથમ દિવસે અમે આપના જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓને આનું માર્ગદર્શન આપ્યું છે. બીજા દિવસે અમે મિડલ કક્ષાના જે અધિકારીશ્રીઓ છે, એટલે કે બીઆરસી છે, અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી છે, કેળવણી નિરીક્ષક છે, સીઆરસી છે, તમામને અમે માર્ગદર્શન આપ્યું છે. આ બંને સ્તરના અધિકારીશ્રીઓની જવાબદારી એ છે કે આપને માર્ગદર્શન આપવું. વાસ્તવિક કામ આપની કક્ષાએથી કરવાનું છે અને એ કામની શરૂઆત આપણે 17મી તારીખથી એટલે કે 17 ઓગસ્ટથી કરી રહ્યા છીએ. 17 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન તમારી પાસે પૂરતો સમય છે. 14 દિવસ 15 દિવસનો સમય છે. મિત્રો, એક દિવસમાં આ કામગીરી આપણે પૂરી કરવા માગીએ છીએ એવું જરા પણ નથી. આ 15 દિવસનો તમે સંપૂર્ણ ઉપયોગ કરી 211 જેટલા આપણા ઇન્ડિકેટર્સ છે, પેરામીટર્સ છે. દરેક શાળાને 211 લાગુ પડવાના પણ નથી. આપની શાળાને જે લાગુ પડવાના છે એટલા જ ઇન્ડિકેટર ઉપર આપે પ્રતિભાવ આપવાના છે. આપ સૌને ખ્યાલ છે કે હાયર એજ્યુકેશનની અંદર નેક નામની સંસ્થા છે. નેક આવતી હોય ત્યારે કોલેજની અંદર એક એવું સરસ વાતાવરણ બનતું હોય છે કે દરેક કોલેજના દરેક અધ્યાપક હોય, દરેક વિદ્યાર્થી હોય, એનું એલ્યુમની હોય, એના સંચાલક મંડળ હોય, બધા જ એક વિશિષ્ટ પ્રકારની તૈયારી નેકના મૂલ્યાંકનના સંદર્ભે કરે છે. આજે જ આપણે ન્યૂઝપેપરમાં જોયું હશે કે ગુજરાત યુનિવર્સિટીને એક વિશિષ્ટ દરજ્જો મળ્યો છે અને એ દરજ્જાના કારણે એ હવે એવી યુનિવર્સિટીઓમાં સ્થાન પામે છે કે એ વિદેશમાં પણ પોતાનું સેન્ટર ખોલવું હશે તો ખોલી શકશે. કેમ કે એની પાછળ એના સ્ટાફનો, એના વિદ્યાર્થીઓનો, એના મેનેજમેન્ટનો એટલો જ ફાળો રહ્યો હશે, એટલો જ મહેનત રહી હશે. અમે પણ ઈચ્છીએ છીએ કે આપણી ગુજરાતની તમામ શાળાઓ એવો દરજ્જો પ્રાપ્ત કરે, દરેક શાળા A+ પ્રાપ્ત કરે અને જ્યાં જ્યાં થોડી ઘણી ખામી છે, ખામી આપણે સૌએ સાથે રહીને દૂર કરવા માટેનો પ્રયત્ન કરીએ. એટલે આમાં બહુ એટલા બધા પેરામીટર્સ નથી. 211 એ મેક્સિમમ છે. જે તબક્કાની શાળા હશે, જે વિભાગની શાળા હશે, એને જે લાગુ પડતું હશે એટલાનું જ મૂલ્યાંકન કરવાનું છે અને એટલા જ બાબતોના ધ્યાનમાં રાખીને તમને ગુણ આપવામાં આવશે. ગુણ પણ અહીંયા કપિલભાઈ આપને સમજાવવાના છે કે ગુણ 0, 1, 2 અને 3ની અંદર એટલા 4 કક્ષાઓની અંદર જ વિભાજિત થયેલા છે. આપે શાંતિથી સેન્ટેન્સ વાંચવાનું છે અને સેન્ટેન્સના ધ્યાનમાં રાખીને આપની શાળાની અંદર જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને ત્યાં માર્કિંગ કરવાનું છે. મિત્રો, મેં નેકની વાત કરી તો નેક માટે કોલેજીસ અને યુનિવર્સિટીઝ એમનું ઇન્ટરનલ ક્વોલિટી એશ્યોરન્સ સેલ બનાવતા હોય છે. એને IQAC તરીકે ઓળખે છે. મિત્રો, આપણા સ્કોપને પણ હવે અમે પબ્લિક ડોમેનની અંદર ઘણા સમયથી મૂકી દીધેલું છે. ઘણા માધ્યમથી પણ આપને એની જુદી જુદી માર્ગદર્શિકાઓ મળી હશે. સોશિયલ મીડિયાની અંદર પણ એની ઘણી બધી માર્ગદર્શિકાઓ આપને મળે છે. આનું પાયલોટિંગ પણ અમે કરેલું અને પાયલોટિંગના જે 500 જેટલી શાળાઓનો સમાવેશ થયેલો એ અમારા સ્કૂલ ઇન્સ્પેક્ટરની જ સ્કૂલો હતી અને એ સ્કૂલ ઇન્સ્પેક્ટરના જે અમને ફીડબેક મળેલા એના આધારે અમારા ફ્રેમવર્કમાં નાના મોટા સુધારા કરવાના હતા એ પણ અમે કરેલા છે. એટલે કે અમે એવું ધ્યાન રાખેલું છે કે આ સ્કોપ ઉપર આપને પ્રતિચાર આપવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એ બધી જ બાબતોનો અમે સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, ફરીવાર કહું છું કે આંકડો મોટો લાગશે, 211 જેટલા પેરામીટર્સ છે, પણ ફરીવાર હું એ દોહરાવું છું કે તમામ પ્રકારની શાળાઓને તમામ પેરામીટર્સ લાગુ પડતા નથી. માનો કે આપની શાળા પ્રાથમિક શાળા જ છે, એટલે કે 1 થી 5 કે 6 થી 8ની જ છે, તો માધ્યમિક શાળાને લગતા જેટલા પેરામીટર્સ હશે એ બધા જ પેરામીટર્સ આપને લાગુ પડશે નહીં. એટલે કે એના ઉપર આપણે કોઈ ચિંતા કરવાની નથી, આપણે કોઈ પ્રતિચાર પણ આપવાનો નથી અને એનો કોઈ સમાવેશ ગુણાંકનની અંદર થવાનો નથી. એ જ રીતે જે માધ્યમિક શાળા હશે એને પ્રાથમિક શાળાને લગતા કોઈ પણ પ્રકારના પેરામીટર્સ લાગુ પડશે નહીં. મેં તો આપણા 6 ડોમેન છે અને એમાં 6થું ડોમેન છે એ છે છાત્રાલયનું. આપને ખ્યાલ છે, અમને પણ ખ્યાલ છે કે મોટાભાગની શાળાઓ છાત્રાલય વિનાની છે. તો આખું 6થું ડોમેન આપને એક પણ જગ્યાએ લાગુ પડવાનું નથી અને એના સંદર્ભે આપે કોઈ પણ પ્રકારનો પ્રતિચાર આપવાનો નથી. એટલે સ્વાભાવિક છે કે હવે 211માંથી છાત્રાલયના પેરામીટર નીકળી જાય એટલે અંદાજે 180 જેટલા પેરામીટર્સ જ રહેશે. આ રીતે દરેક શાળા માટે પેરામીટર્સની સંખ્યા બદલાતી રહેશે.
આ પોર્ટલ જ એવું ડિઝાઇન કરેલું છે કે આપની શાળાનો જે પ્રકાર છે અથવા તો આપની શાળાની અંદર જે પ્રકારે ધોરણો ચાલે છે એ પ્રકારના જ પેરામીટર્સ આપને ત્યાં દેખાશે અને એ પ્રમાણે આપણે એની અંદર પ્રતિચાર આપવાનો છે. મેં ઇન્ટરનલ ક્વોલિટી એશ્યોરન્સ સેલની વાત કરી. એ સેલની અંદર જુદા જુદા જે પ્રોફેસર્સ હોય છે એને સંસ્થા દ્વારા જુદી જુદી કામગીરી સોંપવામાં આવતી હોય છે. કોઈ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ જોઈ શકે, કોઈ મેનેજમેન્ટ જોઈ શકે, કોઈ સંસાધનોનો વિષય જોઈ શકે, કોઈ મૂલ્યાંકનનો જોઈ શકે. એ શાળાના મુખ્ય શિક્ષક તરીકે અથવા તો શાળાના સંચાલક મંડળ તરીકે આપે નિર્ણય લેવાનો છે. એના માટે અહીંયાથી કોઈ બંધન નથી. શાળાના આચાર્યશ્રી ઈચ્છે તો પોતાની રીતે પણ મૂલ્યાંકન કરી શકે, એક ટીમ બનાવીને મૂલ્યાંકન કરવા ઈચ્છે તો એ પણ કરી શકે. અહીંયા સ્વતંત્રતા શાળા કક્ષાએ છે. એટલે જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશ્વસનીયતા ઉપર ભાર આપે છે અને એ વિશ્વસનીયતાનું પહેલું ચરણ છે સ્વમૂલ્યાંકન. બીજું ચરણ આવે છે એ છે જવાબદેહિતા. જવાબદેહિતા એટલે 33% શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન. મેં તો ગઈકાલે પણ અમે એક પરિપત્રના માધ્યમથી આપને સૂચિત કર્યા જ છે કે આ પ્રક્રિયા દરમિયાન રાજ્યની અંદાજે 52,000 શાળાઓ પોતાનું સ્વમૂલ્યાંકન કરશે. આ શાળાઓમાં ફરીવાર દોહરાવું છું કે 3 પ્રકારની શાળાઓ છે, સરકારી છે, ગ્રાન્ટીનેડ છે અને સ્વનિર્ભર શાળાઓ છે. 4 શિક્ષણના જે તબક્કાઓ છે તબક્કાઓને સ્પર્શતી તમામ પ્રકારની શાળાઓનો સમાવેશ આમાં થયેલો છે. હવે 52,000 શાળાઓને સ્વમૂલ્યાંકન પૂર્ણ થયા પછી અમારે બાહ્ય મૂલ્યાંકનની પ્રક્રિયા કરવાની થશે. આપને ઠરાવ આપની સુધી પહોંચ્યો હશે તો ઠરાવમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે 33% જેટલી શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવશે. બાહ્ય મૂલ્યાંકન કરતાની પણ અમને આવશ્યકતા છે. મેં તો આજના આ બાયસેગના માધ્યમથી આપ સૌને પણ વિનંતી કરું છું કે આપણી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ભલે સરકારી ગ્રાન્ટીનેડ કે સ્વનિર્ભર શાળાઓ હોય, આ શાળાઓની અંદર ઉચ્ચ લાયકાત ધરાવતા ઘણા બધા શિક્ષકો કામ કરે છે. ઘણા બધા શિક્ષકો PhD થયેલા છે, ઘણા બધા શિક્ષકો MAd, MPhil થયેલા છે, ઘણા બધા શિક્ષકો ખૂબ લાંબો વહીવટી અને શૈક્ષણિક અનુભવ ધરાવે છે. આપણા આચાર્યશ્રીઓ પણ શ્રેષ્ઠ કામગીરી કરે છે. સાથે સાથે શ્રેષ્ઠ શિક્ષકો, એવોર્ડ વિજેતા શિક્ષકો પણ આપણી સાથે છે. ઘણા બધા સંશોધકો છે, ઘણા બધા શિક્ષકો લેખ લખે છે, રિસર્ચ પેપર પબ્લિશ કરે છે. તો આવા વ્યક્તિઓની પણ અમને બાહ્ય મૂલ્યાંકનકર્તા તરીકે આવશ્યકતા છે. આજે સાંજથી જ આ પોર્ટલ અમે ઓપન કરવાના છીએ. આજે 5 તારીખ છે. બાહ્ય મૂલ્યાંકનકર્તા તરીકે અમે આપની પાસેથી આવેદન મંગાવીએ છીએ. અમે બિલકુલ આપને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એનું બિલકુલ સાવધાની રાખવા માગીએ છીએ. આપને બહુ ટ્રાવેલિંગ ન કરવું પડે, આપને શાળાની અંદરથી બહુ બહાર ન જવું પડે, આપના પણ શૈક્ષણિક દિવસો બહુ ન બગડે, એટલા માટે વધારેમાં વધારે સંખ્યાની અંદર જો બાહ્ય મૂલ્યાંકનકર્તા તરીકે અમને આપનો લાભ મળે તો ઓછામાં ઓછા દિવસની અંદર આપણે બાહ્ય મૂલ્યાંકનનું કામ પણ પૂર્ણ કરવા માગીએ છીએ. મેં તો એટલે આપને ફરીવાર વિનંતી કરું છું કે આવા કોઈ શિક્ષક આપના ધ્યાન પર હોય, અત્યારે મને કોઈ શિક્ષક આ રીતે લાયકાત ધરાવતા શિક્ષક હોય, અનુભવી શિક્ષક હોય, શ્રેષ્ઠ શિક્ષક મને સાંભળી રહ્યા હોય, તો એમને વિનંતી છે કે GSQSEના પોર્ટલ ઉપર એની આ વ્યવસ્થા કરેલી છે. આપ એ પોર્ટલની અંદર આપનું આ આવેદન અમને મોકલી આપજો. મેં તો વિશેષ વાત અત્યારે મારી સાથે આ સ્ટુડિયોમાં કપિલભાઈ અને ધ્રુવભાઈ આપની સાથે છે જ, અને એ સ્કોપની આખી ગાઈડલાઇન વિશે આપને વાત કરવાના છે. તો આ 1-1.5 કલાકના સેશનમાં આપ બહુ જ શાંતિથી એમને સમજવાની કોશિશ કરજો. આપના જે કંઈ પ્રશ્નો હશે એ પ્રશ્નોનું અમે સમાધાન કરવા માટે FAQs તૈયાર કરેલા છે. એ FAQs પોર્ટલ ઉપર અવેલેબલ છે, એનો અભ્યાસ કરજો અને આ પ્રક્રિયાની અંદર અમારી સાથે જોડાઈને શાળાની ગુણવત્તાને બહેતર બનાવવામાં આપનું યોગદાન આપો એવી આપ સૌને વિનંતી છે. હું કપિલભાઈને વિનંતી કરું છું કે આપણને સ્કોપ શું છે અને એની અંદર કયા કયા પેરામીટર્સ છે એની સ્પષ્ટતા અને ચર્ચા કરે. થેન્ક યુ સર. આપ સૌએ જોયું કે સરે આપણને ટૂંકમાં તેમ છતાં મુદ્દાસર 2009થી 2027 સુધીની 26-27 સુધીની સફર કહી અને આપણે કેવી રીતે ગુણોત્સવથી સ્ક્વાપ સુધી પહોંચ્યા એની વાત કરી. તો આપણે સૌને એ વાતની સ્પષ્ટતા થઈ કે હવે આપણે આપણો જે બેઝ છે, ગુણોત્સવ છે, એને નેશનલ પેરામીટર્સની સાથે એલાઇન કરી રહ્યા છીએ અને પરિણામે આપણે સ્ક્વાપ સુધી આવ્યા છીએ. સાથે સાથે તેમણે આ સ્ક્વાપના ઇમ્પ્લિમેન્ટેશનમાં શાળાની જવાબદારી કેવી હશે અને બાહ્ય મૂલ્યાંકનકાર તરીકે આપણે કોને કોને લઈ શકીએ તેની પણ વાત કરી. સરે કહ્યું તેમ આજ સાંજથી
GSQSE સ્ક્વાફનું પોર્ટલ છે એ ઓપન થઈ રહ્યું છે. એમાં અત્યારે પ્રથમ તબક્કામાં આપણે જે વેરિફિકેશન માટે વેરીફાયર્સની જરૂર છે એના માટેના આવેદન છે એ સ્વીકારવાનું કામ શરૂ થશે. સરે કહ્યું એ પ્રમાણે પોર્ટલ પર બીજા જરૂરી સાહિત્ય અને દસ્તાવેજ પણ આપના માર્ગદર્શન માટે ઉપલબ્ધ કરવામાં આવશે. એમાં સૌથી અગત્યનો જે દસ્તાવેજ છે એ આપણે સ્ક્વાફ એટલે કે સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક છે, જેના વિશે આપણે પ્રેઝન્ટેશનની મદદથી ડિટેલમાં જોવાના છીએ. તો આપ સ્ક્રીન પર જોઈ શકો છો ગુજરાતનું સ્ક્વાફ જી સ્ક્વાફ એ શા માટે સ્ક્વાફ સ્વરૂપે આપણી પાસે આવ્યું છે. અત્યાર સુધી આપણે એને ગુણોત્સવ કહેતા હતા એ. તો નીચે તમે જોઈ શકો છો કે આ NEP 2020ની રિકમેન્ડેશન્સને ધ્યાનમાં રાખીને સ્ક્વાફના સ્વરૂપમાં આવ્યું છે. મિત્રો, ગત વર્ષે નેશનલ લેવલ પરથી NCERTમાં પરખ સંસ્થા કામ કરે છે. આપને ખ્યાલ છે કે પરખ જે છે એ FLS સર્વે કરે છે. 2024માં તેણે પરખ સર્વેક્ષણ પણ કર્યું, જેમાં ધોરણ 3, 6 અને 9ના વિદ્યાર્થીઓનો સમાવેશ કર્યો હતો. સંભવ આપણે એ પરખ સર્વેક્ષણમાં એટલું સારું પરફોર્મ નથી કરી શક્યા. ગુજરાત જે છે એ થોડું એમાં વીક પડતું એવું દેખાયું છે. તો આપણી એ પણ જવાબદારી છે કે આ પરખ નેશનલ લેવલ પરથી જે અપેક્ષા રાખે છે એ અપેક્ષાને મેચ કરીએ. આપણને NCF-SCમાં જે વાત કહી છે એ પ્રમાણે આપણે સ્ટેટમાં SCF-SC ઇમ્પ્લિમેન્ટ કરીએ. એટલે 17 તારીખના જે લોન્ચિંગ ઇવેન્ટની વાત કરી એમાં SCF પણ એક હતું, અને ત્રીજું છે નિપુણ ગુજરાત અભિયાન. તો આજે નિપુણ ગુજરાત અભિયાનમાં આપણે બેઝલાઇન અસેસમેન્ટ કરી રહ્યા છીએ. તો કલેક્ટિવલી આ બધું જ જે છે આપણને ખરેખર આમાં જેના પર આપણે ભાર મૂકીએ છીએ એ સ્કૂલ ક્વોલિટી તરફ લઈ જવાનું છે. અને આ ક્વોલિટી કેટલી આપણે અચીવ કરી શક્યા છે એ જોવા માટે, અને એ જોયા પછી સ્કૂલને આપણે વધારે ક્યાં મદદ કરવાની છે એ નક્કી કરવા માટે આપણને આ સ્ક્વાફ મદદરૂપ થવાનું છે. તો આપણે સ્ક્વાફને ડિટેલમાં જોતા જઈએ. આ સ્ક્વાફનું સ્વરૂપ કેવું છે તો આપ સ્ક્રીન પર જોઈ શકો છો તેમ આ સ્ટ્રક્ચર આપને થોડું ઘણું પરિચિત લાગશે, કારણ કે અગાઉ આપણે જે ગુણોત્સવ કે ગુણોત્સવ 2.0 કર્યું એમાં પણ આપણે આ હેરાર્કીથી ટેવાયેલા છીએ. અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે તેમ આપણે અમુક મુખ્ય ક્ષેત્ર નક્કી કર્યા છે. સરે તમને એ આંકડો કયો 6, એમાં છઠ્ઠું છે છાત્રાલય. મોટાભાગની સ્કૂલ છાત્રાલય વિનાની હોય છે, ત્યારે 5 મુખ્ય ક્ષેત્ર એને એપ્લિકેબલ થશે. હવે આ મુખ્ય ક્ષેત્રને આપણે થોડાક સબ ગ્રુપમાં ડિવાઈડ કરીએ એટલે આપણને સબ ડોમેઇન અથવા તો પેટા ક્ષેત્ર મળે. એ પેટા ક્ષેત્રને સમજવા માટે આપણે ત્યાં સ્ટાન્ડર્ડ્સ એટલે કે માપદંડ આપ્યા છે, અને દરેક માપદંડની સામે આપણે એની 4 કક્ષાઓ 0, 1, 2, 3 નક્કી કરી છે. એના લેવલ્સ નક્કી કર્યા છે. એ ઉદાહરણ સાથે આપણે આગળ જોવાના છીએ એટલે આપણને વધારે સ્પષ્ટતા થશે. પણ જે 211 માપદંડ કયા છે એ દરેક માપદંડને આપણે 4 લેવલ્સમાં ડિવાઈડ કર્યા છે, 0 to 3. અને જે લેવલ છે એ જ એનો સ્કોર છે. એટલે માનો કે કોઈ સ્કૂલ જે છે એ XYZ માપદંડમાં એવું નક્કી કરે છે કે બેઝ ઓન એવિડન્સીસ અમે લેવલ 2માં છીએ, તો એ સ્ટાન્ડર્ડ એ માપદંડ માટે એ શાળાને ત્યાં 2 ગુણ મળશે. આવી રીતે ટોટલ 211 ગુણ્યા 3 એમ મેક્સિમમ 633 સ્કોર શક્ય છે. પરંતુ સરે કહ્યું તેમ આ એક યુનિવર્સલ ફ્રેમવર્ક છે. યુનિવર્સલ ઇન ધ સેન્સ કે આ ફ્રેમવર્ક છે એ રાજ્યની તમામ પ્રકારની શાળાઓને લાગુ પડવાનું છે, પછી એ સરકારી હોય, ગ્રાન્ટીનેડ હોય કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ હોય. એવી જ રીતે NEPએ આપણને શાળા શિક્ષણના 4 તબક્કા નક્કી કરીને આપ્યા છે. એ તબક્કા છે ફાઉન્ડેશનલ સ્ટેજ, જેમાં બાલવાટિકાથી ધોરણ 2નો સમાવેશ થાય છે. પ્રિપેરેટરી સ્ટેજ, જેમાં ધોરણ 3 થી 5નો સમાવેશ થાય છે. મિડલ સ્ટેજ, જેમાં ધોરણ 6 થી 8નો સમાવેશ થાય છે. અને સેકન્ડરી સ્ટેજ એટલે 9 to 12. હવે સેકન્ડરી, હાયર સેકન્ડરી એવું ભલે આપણે પ્રચલિત રીતે જુદું બોલતા હોઈએ, પણ NEP આવ્યા પછી હવે એ માત્ર સેકન્ડરી સ્ટેજ છે, 9 થી 12. તો આ ફ્રેમવર્ક છે એ આ તમામ કક્ષા અને તમામ પ્રકારની શાળાઓને લાગુ પડતું ફ્રેમવર્ક છે, ઇન્ક્લુડિંગ હોસ્ટેલ ફેસિલિટી. એટલે અહીંયા માપદંડની સંખ્યા તમને 211 જેટલી દેખાશે. અગાઉના વર્ષમાં જે આપણું ફ્રેમવર્ક હતું એમાં લગભગ 153 જેટલા ફ્રેમવર્કમાં માપદંડ આપણે સમાવેલા, કારણ કે એ પર્ટિક્યુલર આપણે ત્યારે સરકારી અને ગ્રાન્ટીનેડ સ્કૂલને જ આપણા વ્યાપમાં લેતા હતા. પણ NEPએ કહ્યું છે તેમ
રાજ્યમાં એક એવી સંસ્થા હોવી જોઈએ કે જે રાજ્યની તમામ પ્રકારની શાળાઓ માટે માપદંડ નક્કી કરે અને માપદંડને આધારે તેમનું અસેસમેન્ટ કરી તેમનું ગ્રેડ આપે, એક્રિડિટેશન થાય અને આ પૂરેપૂરું એક્રિડિટેશન રિઝલ્ટ છે એ પબ્લિક ડોમેઇનમાં જાય, એટલે કે સમાજની કોઈ પણ વ્યક્તિ એની આસપાસની કે રાજ્યની કોઈ પણ શાળા વિશે જો જાણવા માગે છે તો એ જાણી શકે એવો એને એક્સેસ હોવો જોઈએ. તો એ રીતે આપણે આ સ્કોપને વાઇડન કર્યો છે, એટલે માપદંડની સંખ્યા પણ વધી છે. અગેઇન પહેલાં આપણું જે ફ્રેમવર્ક હતું એ પ્યોરલી સ્ટેટ ડિપેન્ડન્ટ હતું, સ્ટેટની જે પોલિસીસ જે છે એને ધ્યાનમાં રાખતું હતું અથવા તો સ્ટેટ ઇનિશિયેટિવ્સ પર વધારે ફોકસ કરતું હતું. પરંતુ નેશનલ લેવલ પરથી જે ગાઈડલાઇન મળી એમાં આપણા ફ્રેમવર્કમાં પેટા ક્ષેત્રમાં પણ વધારો થયો અને પેટા ક્ષેત્રમાં આપણને નવા માપદંડ પણ મળ્યા. એવી રીતે આપણે ટોટલ 211 માપદંડનું એક યુનિવર્સલ ફ્રેમવર્ક બનાવ્યું છે જે કોઈ પણ સ્કૂલને સરખી રીતે લાગુ પડી શકે. તો આ થઈ ફ્રેમવર્કની વાત. હવે ફ્રેમવર્કને આપણે જ્યારે ડિટેલમાં જોઈએ તો જે 6 આપણે મુખ્ય ક્ષેત્રની વાત કરીએ છીએ એ 6 મુખ્ય ક્ષેત્ર આપ સ્ક્રીન પર જોઈ શકો છો. એ અધ્યયન અને અધ્યાપન, બીજું મૂલ્યાંકન, ત્રીજું શાળા વ્યવસ્થાપન, ચોથું સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ, પાંચમું સ્કૂલ રિસોર્સિસ એટલે કે શાળા સંસાધન અને છેલ્લું છે શાળા છાત્રાલય. આવી રીતે 6 મુખ્ય ક્ષેત્ર છે. અગેઇન સરે જે કહ્યું એ હું તમને ફરીથી કહીશ કે જે સ્કૂલમાં છાત્રાલય નથી એને 5 જ ડોમેન પર કામ કરવાનું થશે. એટલે જે પોર્ટલ ડિઝાઇન કર્યું છે એમાં શરૂઆતમાં જ તમને પૂછવામાં આવશે કે તમે હોસ્ટેલ ફેસિલિટી સાથેની શાળા છો કે હોસ્ટેલ વગરની શાળા છો. તમે હોસ્ટેલ વગરની શાળા પસંદ કરશો એટલે આપોઆપ તમારા માટે 6થું મુખ્ય ક્ષેત્ર છે એ બંધ થઈ જશે અને 5 જ તમને રિસ્પોન્સ માટે અવેલેબલ રહેશે. એવી રીતે આ જે મુખ્ય ક્ષેત્ર છે એની અંદર આપણે પેટા ક્ષેત્ર માપદંડ અને એના વેઇટેજ સુધીની વાત કરીએ તો પહેલું અને બીજું મુખ્ય ક્ષેત્ર અધ્યયન અને અધ્યાપન અને મૂલ્યાંકન એ પ્યોરલી એકેડમિક ડોમેન્સ છે. એટલે એમાં વિદ્યાર્થીઓ કેવું શીખે છે, શાળામાં કેવું શીખવાય છે એની વાત છે. એમાં પેટા ક્ષેત્ર 6 અને 9 એમ ટોટલ 15 પેટા ક્ષેત્ર છે અને માપદંડ 27 અને 26 છે. એને મલ્ટીપ્લાય બાય 3 કરશો એટલે તમને મેક્સિમમ સ્કોર એમાં કેટલો થઈ શકે કોઈ એક શાળાનો એ જોવા મળશે. અને ખાસ આપણે જે વાત કરવી છે વેઇટેજ, આ 2 ડોમેન્સને આપણે 50%નું વેઇટેજ આપ્યું છે. એટલે આપણો ફોકસ પહેલાં પણ એકેડમિક પેરામીટર્સ પર હતો, આજે પણ ત્યાં વધારે છે. જે શાળા સારું અધ્યયન અધ્યાપન કરાવે છે તે આ ફ્રેમવર્કમાં સારો સ્કોર કરશે એ બહુ પાકી વાત છે. બાકીનું જે છે એ 50%માં આપણે એનું એડમિનિસ્ટ્રેશન, કોકરિક્યુલર એક્ટિવિટીઝ જે કહેતા હતા હવે આપણે એને એક્ટિવિટીઝ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ ચિલ્ડ્રન અથવા તો સ્ટુડન્ટ્સ કહીએ છીએ, સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ કહીએ છીએ. અને સ્કૂલ રિસોર્સિસ, સ્કૂલ રિસોર્સિસમાં માત્ર રિસોર્સિસ હોવા નહીં પરંતુ રિસોર્સિસનું યુટિલાઇઝેશન કેટલું સારી રીતે થાય છે એ જોવાનું આપણા લક્ષ્યમાં હશે. ધારો કે સ્કૂલમાં હોસ્ટેલ છે, અહીંયા જ્યારે હોસ્ટેલ છે એવું કહીએ છીએ ત્યારે કોઈ સ્કૂલ જે પોતાના વિદ્યાર્થીઓને ભણાવે છે એ વિદ્યાર્થીઓની માટે છાત્રાલયની સુવિધા કરે છે એવી કોઈ એક ટ્રસ્ટ છે અને એ સ્કૂલ સિવાયના બાળકો માટે કોઈ ઇન્ડિપેન્ડન્ટ હોસ્ટેલ ચલાવે છે તો એ આપણા ફ્રેમવર્કનો ભાગ નથી. એટલે આપણે એ સ્પષ્ટ કરવાનું છે કે શાળાના વિદ્યાર્થીઓ અને એના માટેની હોસ્ટેલ. જો એવું હશે તો ટોટલ પેટા ક્ષેત્ર 52 થશે, માપદંડ 211 થશે. સરે તમને કહ્યું કે જો નથી તો અહીંયા તમે જોઈ શકો છો કે હોસ્ટેલના 31 માપદંડ છે એ ઓછા થઈ જાય. એટલે આગળ જોયું એમ કોઈ સામાન્ય શાળા છે હોસ્ટેલ વગરની એના માટે 180 માપદંડ રહેશે. એ પણ 180 માપદંડ બધી જ શાળાને લાગુ પડવાના નથી. એની આપણે ઉદાહરણ સાથે આગળ વાત કરવાના છીએ. એમાં પણ આપણે વેઇટેજ પર ધ્યાન આપીશું. તો એકેડમિક પેરામીટર્સ ડોમેન 1 અને ડોમેન 2 એને ફરીથી આપણે 50%નું વેઇટેજ આપ્યું છે અને બાકીના 4 ડોમેન છે એને આપણે 15, 15, 10, 10 એવી રીતે વેઇટેજ આપીને ટોટલ 100%નું વેઇટેજ ફ્રેમવર્કમાં આપ્યું છે. તો હોસ્ટેલવાળી શાળા હોય કે હોસ્ટેલ વગરની શાળા હોય, બંને કેસીસમાં એકેડમિક પેરામીટર્સ છે એ 50% વેઇટેજ રહેવાનું છે. આગળ જોઈએ તો બીજું એક આપણે આ વખતે જુદું કર્યું છે એ આપણે એડમિનિસ્ટ્રેટિવ અને એકેડમિક પેરામીટર્સને ક્લિયરલી જુદા જ કરી દીધા છે. ભાગ 1 અને ભાગ 2. એટલે સ્ક્વાફનો પાર્ટ 1 છે એ કમ્પ્લીટલી એડમિનિસ્ટ્રેટિવ રહેશે. એમાં વ્યવસ્થાને લગતા, મેનેજમેન્ટને લગતા, સુવિધાને લગતા કમ્પોનન્ટ્સ રહેવાના છે. જ્યારે ભાગ 2 છે એમાં પ્યોરલી
ભણાવવાની શીખવાની સ્ટુડન્ટ્સના લર્નિંગ આઉટકમની વાત રહેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાર્ટ 1 જે એડમિનિસ્ટ્રેટિવ છે, જે નોર્મલ સ્કૂલની વાત કરીએ છીએ, જેમાં સ્કૂલ નથી, ત્યાં 80 માપદંડ છે એ એડમિનિસ્ટ્રેટિવ છે અને 100 જે છે એ એકેડમિક છે. અને એનું કુલ જે આપણે માપદંડની વાત કરીએ 180 થવાના છે. એવી રીતે હોસ્ટેલ સાથેની સ્કૂલ હશે તો ત્યાં તમે જોઈ શકો છો કે ત્યાં એડમિનિસ્ટ્રેટિવ કમ્પોનન્ટ વધ્યા છે. એટલે જ્યારે નોર્મલ સ્કૂલની વાત કરતા હતા ત્યાં આપણી પાસે એકેડમિક પેરામીટર્સ વધારે હતા. હોસ્ટેલમાં જે છે આપણને આપોઆપ ખ્યાલ આવે છે કે વ્યવસ્થાના પેરામીટર્સ ત્યાં વધારે છે. તો અહીંયા 109, 102 એમ કરીને 211 જે આપણે કહીએ છીએ ટોટલ 211 માપદંડ, એવું એક ફ્રેમવર્ક થાય છે. હવે આ વિભાજન આપણે આ વખતે શા માટે કર્યું છે? તો એની પાછળ આપણો એક ક્લિયર રેશનલ છે કે આપણે આ સ્કૂલ એક્રેડિટેશન અથવા તો સ્ક્વાફની જે સાયકલ પૂરી કરીએ એ પછી આપણને ખ્યાલ આવવો જોઈએ કે સ્કૂલને કયા પેરામીટર્સમાં વધારે મદદની જરૂર છે. એકેડમિકમાં વધારે જરૂર છે કે એડમિનિસ્ટ્રેટિવમાં વધારે મદદની જરૂર છે? જો એકેડમિકમાં વધારે મદદની જરૂર હોય તો ત્યાં ક્લિયરલી CRC, BRC અને ડાયટ્સનો રોલ જિલ્લા કક્ષાએ આવે છે. અને જો આપણને વ્યવસ્થા કે સુવિધા કે મેનેજમેન્ટને લગતા કોઈ ઇશ્યુઝ ત્યાં દેખાતા હોય તો એને ઓવરકમ કરવાના, એને જે કંઈ મર્યાદા છે એને દૂર કરી અને સારું કરવાના જે છે એ આપણા તાલુકાથી જોઈએ તો TPO અથવા સેકન્ડરી હાયર સેકન્ડરીમાં જોઈએ તો SVS, આગળ જતાં EI, DO, DPO એ કેડરમાં આવશે. એટલે આપણે એવું એશ્યોર કરવા માગીએ છીએ કે આ રિઝલ્ટ તૈયાર થાય પછી જે તે કન્સર્ન ઓફિસર્સ કે આપણા જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, સંસ્થા છે, એ દરેકને એક પિક્ચર મળે. એટલે અત્યારે સરે જે પોર્ટલની વાત કરીએ, પોર્ટલમાં અમે એવું પણ ડિઝાઇન કરી રહ્યા છીએ કે એક CRC છે તો એ જોઈ શકે કે પોતાના ક્લસ્ટરનું ચિત્ર કેવું છે, એમાં પર્ટિક્યુલર સ્કૂલનું ચિત્ર કેવું છે. બ્લોક લેવલના ઓફિસર્સ છે એ જોઈ શકે કે મારા તાલુકામાં કેવું કામ થઈ રહ્યું છે, મારે ક્યાં વધારે ફોકસ કરવાની જરૂર છે, પર્ટિક્યુલર કયા કમ્પોનન્ટમાં વધારે ફોકસ કરવાની જરૂર છે. સેમ એઝ ડિસ્ટ્રિક્ટના ઓફિસર્સ અને સ્ટેટની જે HODs છે એને પણ ખબર પડે કે ક્યાં આપણે સારું કરી રહ્યા છે ને ક્યાં આપણને વધારે સારું કરવા માટે સ્કૂલનો હાથ પકડવાની જરૂર છે, એને માર્ગદર્શન અને મદદ આપવાની જરૂર છે. તો આ હેતુથી આપણે આ બંને પેરામીટર્સને જુદા કર્યા છે, પાર્ટ 1 અને પાર્ટ 2. પોર્ટલમાં પણ તમે એવી જ રીતે પાર્ટ 1 અને પાર્ટ 2માં પોતાનું ડેટા છે એ અસેસમેન્ટ બેઝ ડેટા છે એ સબમિટ કરી શકવાના છે. હવે પ્રક્રિયા કેવી રીતે થશે એના 3 મેજર સ્ટેપ્સ છે એ સરે તમારી સામે મૂક્યા. આપણે એને થોડા વધારે ડિટેલમાં જોઈએ. પહેલું છે સેલ્ફ અસેસમેન્ટ, અને આ જે છે એ સ્ક્વાફના ઇમ્પ્લિમેન્ટેશનમાં સૌથી મહત્ત્વનું સોપાન છે. સ્વમૂલ્યાંકન અમારી અપેક્ષા એવી છે કે એ જ સાચું મૂલ્યાંકન. બાકી બધું તો છે એ આપણે આ લર્નિંગના ભાગરૂપે કરી રહ્યા છીએ. અધરવાઇઝ NEP જે કહે છે કે દરેક શાળા છે પોતાને અસેસ કરવા માટે રિસ્પોન્સિબલ છે. NEP આપણને કોઈ ઇન્સ્પેક્ટર રાજની હિમાયત નથી કરતું. એ કહે છે કે એક સેલ્ફ રેગ્યુલેટરી સિસ્ટમ હોય જેમાં દરેક શાળા પોતાને જાતે ચકાસે, એની જે સાચી સ્થિતિ એ જુએ છે એ સમાજની સમક્ષ મૂકે અને પોતાને રિવ્યૂ કરીને સુધારો લાવે. એટલે 3 શબ્દ સરે વારે તમને કહ્યા હશે. પહેલું છે એ પ્રામાણિકતા, બીજું જે છે એ જવાબદેહિતા અને ત્રીજું છે એ પારદર્શિતા. અને આ બધાની સાથે સ્કૂલને મળવાની છે સ્વાયત્તતા. તો એ સ્વાયત્તાના ભાગરૂપે આપણે સ્વમૂલ્યાંકન લાસ્ટ સાયકલમાં જ ઇન્ટ્રોડ્યુસ કરી દીધું છે. આ વખતે પણ આપણે સ્વમૂલ્યાંકનથી શરૂઆત કરવાના છીએ. સ્વમૂલ્યાંકનનો જે ડેટા સબમિટ અહીંયા થવાનો છે પોર્ટલને આધારે જે સ્ટેટમાં મળવાનો છે એના પરથી આપણે પ્રોવિઝનલ રિઝલ્ટ્સ તૈયાર કરીશું, કામચલાઉ પરિણામ તૈયાર કરીશું. આ પરિણામને આધારે સાયન્ટિફિકલી અહીંથી સ્ટેટમાંથી, હવે તો આપણી પાસે ટેકનોલોજી અને AI પણ ઉપલબ્ધ છે, તો એને કોઈ પર્ટિક્યુલર લોજિક આપીને આપણે નક્કી કરીશું કે આમાંથી કેટલી સ્કૂલ્સ આપણે વેરિફિકેશનમાં લેવી છે. મેઇનલી એવો આઈડિયા છે કે કોઈ પણ સ્કૂલ વેરિફિકેશનમાં આવી શકે એવી રીતે. જનરલી અગાઉનો અમારો અનુભવ એવો છે કે લોકો એવું વિચારે કે આપણે જો મધ્યમ માર્ગ અપનાવીશું એટલે કે નહીં સારો રેન્ક કે નહીં નબળો રેન્ક તો મોટાભાગે આપણને કોઈ વેરિફિકેશનમાં લેશે નહીં. પણ 33% સુધીની શાળાઓ લેવાનો આશય એવો છે
કે એમાં દરેક જિલ્લામાંથી આપણને 33% મળે, દરેક સ્કૂલ ટાઈપમાંથી 33% મળે, અને જે રિઝલ્ટ બને છે ગ્રેડ સિસ્ટમમાં સ્કૂલ જ્યાં ફોલ કરે છે એમાંથી પણ 33% મળે. એટલે જે 100% શાળા સ્વમૂલ્યાંકનમાં આવી છે એમાંથી કોઈ પણને વેરિફિકેશનમાં આવવાની શક્યતા રહેવાની છે. પછી એનો ગ્રેડ ખૂબ ઊંચો આવે હોય, એવરેજ આવે હોય કે ગ્રેડ મેળવવામાં થોડી મુશ્કેલી પડી હોય, તો કોઈપણ સ્કૂલ મેં વેરિફિકેશનમાં આવવાની શક્યતા છે. આ વેરિફિકેશન કોણ કરશે? તો વેરીફાયર્સ કરશે, જેના માટે આજથી પોર્ટલ ઓપન થયું છે. અપેક્ષા એવી છે કે સ્ટેટમાં એજ્યુકેશનમાં કામ કરતા સારામાં સારા લોકો જે છે પોતાની ઈચ્છાથી આમાં જોડાય અને એ શાળામાં જઈને અસેસમેન્ટ કરે. આ લોકો જે છે ભવિષ્યમાં હેન્ડ હોલ્ડિંગના પાર્ટમાં પણ આવી શકે, કારણ કે આપણે કહ્યું એમ શાળાને માત્ર મૂલ્યાંકન કરીને ગ્રેડ આપીને આપણે એમ નથી કહેવાનું કે હવે તમારી સમસ્યા છે તમે જુઓ. જો આપણને કોઈ સમસ્યા દેખાઈ તો સમગ્ર એજ્યુકેશન સિસ્ટમની સમસ્યા છે અને સાથે મળીને આપણે એમાં કામ કરવાનું છે. તો એવું પણ આપણે આગળ વિચારી રહ્યા છે. આ વેરિફિકેશનનો સ્ટેપ થશે એ પછી આપણે ફાઇનલ રિઝલ્ટ ડિક્લેર કરીશું. એ પણ ફાઇનલ નથી. એ વખતે પણ આપણે અમુક દિવસની વિન્ડો ઓપન રાખીશું, જ્યાં સ્કૂલને પોતાના રિઝલ્ટની સાથે કોઈ અસંતોષ હોય તો એ ગ્રીવાન્સ તરીકે પોર્ટલ પર આપી શકશે. એને જે કોઈ વાંધો લીધો છે એના પ્રોપર એવિડન્સીસ એની સાથે આપણને આપી શકશે. હવે અહીંયા ગ્રીવાન્સની વાત કરું છું ત્યારે એ પણ આપણે જોવાનું છે કે સ્વમૂલ્યાંકન વખતે તમારી પાસે જે સ્થિતિ હતી એ તમે સબમિટ કરી છે. વેરીફાયર્સ જ્યારે આવ્યા ત્યારે એમણે જે સ્થિતિ જોઈ એના આધારે એમણે એક રિઝલ્ટ તૈયાર કર્યું છે, અને તમે પાછળથી કોઈ એવિડન્સ જનરેટ કરી દીધા છે અને પછી ગ્રીવાન્સમાં આપી રહ્યા છો, તો એ નહીં ચાલે. તમારું જે એકચ્યુઅલ પહેલાં હતું વેરિફિકેશનના સમય હતું ત્યાં સુધીનું વેલિડ છે. પછી તમે જનરેટ કરશો તો એ ત્યાં વેરિફિકેશન પછીનું એ વેલિડ ગણી શકાશે નહીં. તો એ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને આ સાયકલમાં છેલ્લે આપણે જે કરવાના છીએ એ પબ્લિક ડિસ્ક્લોઝર. એનઈપી કહે છે એ પ્રમાણે દરેક શાળાનું ચિત્ર સમાજને ઉપલબ્ધ હોવું જોઈએ. એટલે જે અલ્ટિમેટ ફાઇનલ રિઝલ્ટ આપણા બનવાના છે ગ્રીવાન્સીસ રિઝોલ્વ થયા પછી, એ બધાને આપણે પબ્લિક ડિસ્ક્લોઝરમાં મૂકવાના છીએ. એમાં પણ આપણે એવું ધ્યાન રાખીએ છીએ પોર્ટલમાં કે સમાજની કોઈ પણ વ્યક્તિ જાણી શકે. એટલે કોઈની પાસે કમ્પ્યુટર કે ટેકનોલોજીનું સારું છે તો એ સર્ચ કરીને પણ જોઈ શકે. ડ્રોપડાઉનમાંથી, ડિસ્ટ્રિક્ટમાંથી, બ્લોકમાંથી, ક્લસ્ટરમાં કે એસવીએસમાં જઈને પણ શાળા શોધી શકે. સીધું નામ નાખીને પણ કરી શકે. પણ ધારો કે મને એવી રીતે ખબર નથી પડતી, તો મેપમાં ગુજરાતમાં તમે ક્લિક કરો તો તમને જિલ્લા દેખાય, જિલ્લામાં ક્યાંક ક્લિક કરો તો એના તાલુકા દેખાય, તાલુકામાંથી તમને અગેન તમે ઝૂમ ઇન કરો તો તમને ત્યાં સ્કૂલ સુધી જઈ શકાય. એ પ્રકારે પણ આપણે પોર્ટલમાં મૂકવાની વ્યવસ્થા કરીએ છીએ. સાથે પબ્લિક ડિસ્ક્લોઝરમાં આપણે અમુક રિપોર્ટ્સ પણ મૂકવાનું વિચારીએ છીએ, જેનાથી સીધું જ આપણને ડેટા એનાલાઇઝ કરેલું એક પિક્ચર મળે, ડેશબોર્ડ ફોર્મમાં મળી શકે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે આગળ આપણે જોઈએ તો ગ્રેડિંગ સિસ્ટમ કેવી રહેવાની છે. મોટાભાગે અગાઉના વર્ષોમાં તમે જોયું છે 2019થી આપણે કરી રહ્યા છીએ, તો આ ગ્રેડિંગ સિસ્ટમથી તમે અવેર છો જ. એમાં આપણે સ્કૂલનો ઓવરઓલ સ્કોર કેટલો થાય છે એને અમુક સ્લેબમાં ડિવાઈડ કર્યું છે. 0 to 25, 26 to 50, 51 to 75, અને એ પછી આપણે 5% ઇન્ક્રીમેન્ટમાં બીજા 5 સ્લેબ તૈયાર કર્યા છે. તમે બીજી કોલમમાં જોઈ શકો છો તેમ સ્કોરને આધારે આપણે ગ્રેડ આપવાના છીએ, જે ડીથી લઈને A+ સુધી જશે. અને સાથે એક કલર કોડ પણ આપણે આપ્યો છે, બ્લેક, રેડ, યલો અને ગ્રીન. ગ્રીનમાં આપણે જે વાત કરી કે 76 to 100 સુધી જઈશું, ત્યારે 5% ઇન્ટરવલ પર એક સ્ટાર પણ આપ્યો છે, કારણ કે આ જે છે એ પ્રમાણમાં સારા ગ્રેડ કહી શકાય. તો એ શાળાઓને પોતાની મહેનતનું એક રિકગ્નિશન મળે એટલા માટે આપણે સ્ટાર પણ ત્યાં એડ કરતા જઈએ છીએ. 96 to 100માં જેનું રિઝલ્ટ હશે એને 5 સ્ટાર અને ગ્રીન કેટેગરીમાં આપણે A+ ગ્રેડ સાથે મૂકી રહ્યા છે. રાજ્ય એવું પણ વિચારી રહ્યું છે કે આ જે સ્ટાર રેન્કિંગવાળી સિસ્ટમ છે એમાં સ્કૂલ વધારે સારું કરે છે, જેમ ISO સર્ટિફિકેટ હોય છે કે બીજા કોઈ એવોર્ડ સર્ટિફિકેટ્સ હોય છે, એમ સ્કૂલને એક એવું ડિજિટલ સર્ટિફિકેટ મળે. ફોર એક્ઝામ્પલ ગોલ્ડ કે સિલ્વર કે પ્લેટિનમ કે ડાયમંડ કે આ પ્રકારનું એક અલગ આ રેન્કિંગ સિસ્ટમથી પણ એક અલગ ઓળખ તરીકે કે સ્કૂલની ઓફિસમાં કે સ્કૂલ ઈચ્છે તો મોટું બનાવીને બહાર એના ગેટની બહાર પણ મૂકી શકે, પણ
અગેન આ વિચારણામાં છે. એવું જો આગળ વધશે તો આ ગ્રેડ સિસ્ટમ ઉપરાંત એક સર્ટિફિકેટની પણ વિચારણા અત્યારે થઈ રહી છે. નેક્સ્ટ આપણે જોઈએ મહત્ત્વની જે વાત છે એ સ્વમૂલ્યાંકન, જે તમારે કરવાનું છે, કેવી રીતે થશે, કયા સમયગાળામાં થશે, એના માટે આપણને શાની જરૂર પડશે એની આપણે વાત કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે કોણ કરશે? તો શબ્દ પોતે જ કહે છે, વ્યાખ્યા આપે છે કે સ્વ જાતે કરવાનું છે, શાળાએ કરવાનું છે. અહીં શાળા એટલે શાળાની સૌથી મહત્ત્વની રિસ્પોન્સિબલ જે વ્યક્તિ છે તે શાળાના આચાર્યશ્રી. એટલે સ્વમૂલ્યાંકન કોને કરવાનું છે એનો એક વાક્યમાં જવાબ એવો આપી શકે કે શાળાના આચાર્યશ્રીએ કરવાનું છે. પરંતુ 211 જેટલા માપદંડ છે. અફકોર્સ એમાંથી બધા લાગુ પડવાના નથી. સરે કહ્યું તેમ આપણે અત્યારે ઇનિશિયલ ફેઝમાં 17 ઓગસ્ટથી 31 ઓગસ્ટના જે દિવસો છે એ સ્વમૂલ્યાંકન માટે ઓપન કરી રહ્યા છીએ. તો આ સમયગાળામાં એક વ્યક્તિએ આટલું બધું કામ કરવાનું હોય તો થોડા વધારે એફર્ટ્સ લાગે. એટલા માટે અગાઉ જે વાત થઈ એમ હાયર એજ્યુકેશનમાં જ્યારે આવું એક્રિટેશન આવે છે ત્યારે એમની પાસે IQAC હોય છે અને એ જે છે એ ઇન્સ્ટિટ્યુશન લેવલ પર લોકોમાં કામ વિભાજિત કરી અને પછી એનો રિપોર્ટ તૈયાર કરે છે. તો આપણે સ્કૂલ લેવલ પર પણ એવું વિચારી શકીએ કે આપણી એક સમિતિ હોય અને અમે એવું જ એડવાઇસ કરીએ છીએ કે તમે એક સમિતિ બનાવો તો તમે દરેક માપદંડને વધારે સારી રીતે જસ્ટિફાઈ કરી શકશો. આ સમિતિમાં કોણ હશે? તો શાળાના આચાર્યશ્રી હશે ઓફકોર્સ, કેમ કે એમની જ મુખ્ય જવાબદારી છે. શાળાના શિક્ષકો હોઈ શકે, થોડાક વહીવટી પાસા પણ છે, એટલે તમારી પાસે જો વહીવટી સ્ટાફ હોય તો એમાંથી સભ્ય પણ લઈ શકો. સોસાયટી રિલેટેડ કમ્પોનન્ટ્સ પણ છે, સમાજ કેવી રીતે જોડાયેલું છે એ પણ આપણે જાણવાનું છે. તો શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો પણ આ સ્વમૂલ્યાંકન સમિતિનો ભાગ બની શકે. પરંતુ મહત્ત્વનું એ છે કે સમિતિના દરેક સભ્યને આ સ્ક્વાપ શું છે, એના મુખ્ય ક્ષેત્રોથી લઈને માપદંડના લેવલ્સ કેવા છે એની બરાબર ખબર હોવી જોઈએ, એ સમજતા હોવા જોઈએ અને મૂલ્યાંકન છે એ નિષ્ઠાથી, પ્રામાણિકતાથી, ઓબ્જેક્ટિવલી કરવાની એમની તૈયારી હોવી જોઈએ. આ કર્યા પછી પણ સમિતિ જે રિઝલ્ટ કે રિપોર્ટ આપે છે એ એક વખત આચાર્યશ્રી, ક્યાંક સુપરવાઇઝરશ્રી અવેલેબલ હોય તો બંને સાથે મળીને એને જુએ અને પછી ફાઇનલ ડેટા સબમિટ કરવાની ઓથોરિટી છે એ શાળાના આચાર્યશ્રી રહેશે. તો આ કોણ કરશે એની વાત થઈ. આના માટે તમને શાની જરૂર પડશે? તો એક છે સ્ક્વાફ ફ્રેમવર્કની, જે ઓલરેડી તમારી પાસે છે. સોશિયલ મીડિયાથી, ઈમેલથી 17 તારીખે જ્યારે ઠરાવથી પ્રસિદ્ધ થયું, માનનીય મુખ્યમંત્રીશ્રી એનું લોન્ચિંગ કર્યું, એ જ દિવસથી આપણને બધાની પાસે આ છે. કદાચ તમને એટલું એ ધ્યાનમાં ન આવ્યું હોય, પણ આજે આ તમે લાઈવ ટેલિકાસ્ટમાં જોડાયા છો ત્યારે તમને હવે રિકોલ થશે અને તમારે એ મેળવી લેવું જોઈએ, એનો અભ્યાસ શરૂ કરી દેવો જોઈએ. એ આવ્યા પછી પણ નેશનલ લેવલ પરથી અમુક રિકમેન્ડેશન્સ આપણને મળ્યા છે, જેમ કે SMCની આપણી એક નવી જ રચના કરવાની ગાઈડલાઈન મળી છે. તો એમાં થોડાક માપદંડ એ પછી સુધારામાં આવ્યા છે. એટલે નવી ગાઈડલાઈન જે છે એ પોર્ટલ પર પણ અમે મૂકી રહ્યા છીએ, GCRTની વેબસાઇટ પર પણ રહેશે. અમે ઈમેલથી જિલ્લા કક્ષામાં પણ સર્ક્યુલેટ કરીએ છીએ અને એ મૂકીએ એટલે સોશિયલ મીડિયામાં આપોઆપ બધાને મળી જશે. સરે કહ્યું તેમ જે 17 તારીખે લોન્ચ થયું છે એના આધારે ઘણા બધા ઉત્સાહી શિક્ષકોએ, મુખ્ય શિક્ષકોએ કે શિક્ષણ સાથે સંકળાયેલ અન્ય વ્યક્તિઓએ તેના અમુક ટ્યુટોરિયલ પ્રકારે બનાવીને સોશિયલ મીડિયામાં, યુટ્યુબ વગેરેમાં પણ મૂક્યા છે. એનો પણ તમે યુઝ કરી શકો. પણ એ જોવાનું છે કે દરેકે પોતાની રીતે અર્થઘટન કર્યું હોય ને સમજાવ્યું હોય. એટલે સૌથી મહત્ત્વનું છે સ્વમૂલ્યાંકનની દૃષ્ટિએ કે આજે તમારી સાથે જે વાત થઈ રહી છે એ વાત તમારે તમારા સ્ટાફ સાથે, સ્કૂલના દરેક કર્મચારી સાથે, વ્યવસ્થાપન સમિતિ સાથે શેર કરવી જોઈએ. આની લિંક અમે યુટ્યુબ સ્વરૂપમાં પણ મૂકી દેવાના છીએ, જેથી તમને જ્યારે પણ એની જરૂર પડે ત્યારે તમે એને રિવાઇઝ કરી શકો, રિકોલ કરી શકો અને ઉપયોગમાં લઈ શકો. અમે એવું પણ વિચારી રહ્યા છે કે અમે પોતે જ અમારી જે સ્ટેટ ટીમ છે એ નાના ટ્યુટોરિયલ, FAQ સરે જે કહ્યું તે એ આ પોર્ટલ પર અવેલેબલ રાખે, એટલે એમાંથી પણ તમે સીધું જ ગાઈડલાઇનનું કેવી રીતે કામ કરવાનું છે એ માર્ગદર્શન મેળવી શકો. જરૂરી ઉપકરણોની વાત કરીએ તો આ પોર્ટલના માધ્યમથી થવાનું છે, એટલે તમારી પાસે એક ઇન્ટરનેટ ફેસિલિટીવાળું કમ્પ્યુટર હોવું જોઈએ, જે આજે દરેક સ્કૂલમાં છે જ.
એટલીસ્ટ એક કમ્પ્યુટર તો નાની સ્કૂલ હોય તો પણ ઇન્ટરનેટ ફેસિલિટી સાથે, સરકારી શાળા હોય તો પણ છે જ. મોબાઈલ, ટેબ્લેટ જેવા ઉપકરણોનો ઉપયોગ પણ તમે કરી શકો, પણ અમારી વિનંતી એવી છે કે તમે મોટી સ્ક્રીન સાથેનું કોઈ પણ ઇક્વિપમેન્ટ, ગેજેટ રાખશો તો એ તમને વધારે અનુકૂળ રહેશે. કારણ કે હવે આપણે જે પેરામીટર્સ આપ્યા છે એ નેશનલ રિકમેન્ડેશન પ્રમાણે ક્વોલિટેટિવ એટલે કે શબ્દ સ્વરૂપમાં વધારે છે. વાક્યો એમાં ક્યાંક એક વાક્યથી પણ થતું હોય, ક્યાંક 5 વાક્યની પણ જરૂર પડતી હોય. તો એ તમને મોબાઈલમાં વધારે સ્ક્રોલિંગની જરૂર પડશે અને એને કારણે તમને થોડોક એમાં જોવામાં તકલીફ પડે. બીજું છે, આપણો આશય છે કે સ્વમૂલ્યાંકન જ સૌથી મહત્ત્વનું મૂલ્યાંકન છે. તો એ પારદર્શિતાથી થાય, જવાબદેહીતાથી થાય, એટલા માટે આપણે થોડાક એવિડન્સીસ પણ તમારી પાસે માગી રહ્યા છીએ, જે તમારે પોર્ટલમાં જે તે જગ્યાએ અપલોડ કરવાના છે. એ પોર્ટલમાં એના માટે તમને સ્પેસ અને બધું જ આપેલું છે. તો એ રેકર્ડ્સ તમારી પાસે ડિજિટલ ફોર્મમાં હોય એ ખૂબ જરૂરી છે. અત્યારે આપણી પાસે ફિઝિકલ ફોર્મમાં હોય, દાખલા તરીકે એમ કહું કે ગત વર્ષે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં તમે ક્યાં સુધી ભાગ લીધો છે, તો તમારી પાસે એ ડેટા અવેલેબલ હશે. તમે લાસ્ટ યર જે વાલી સંમેલન કર્યું તો એ તમારી પાસે કોઈ ડાયરીમાં કે તમારા અહેવાલ સ્વરૂપમાં હશે. પણ આમાં હવે આપણે ડિજિટલી કામ કરી રહ્યા છીએ, તો આપણને એ પ્રકારે એવિડન્સીસની જરૂર પડશે. એ તમારે તૈયાર કરવાના છે, અપલોડ કરવાના છે. સ્વમૂલ્યાંકનનો સમયગાળો આપણે અગાઉ કહ્યું એ પ્રમાણે છે. હવે ગાઈડલાઇનમાં અમુક કલર કોડ આપણે વાપર્યા છે, એ સમજવા જરૂરી છે. ગાઈડલાઇનમાં આપણે તમે જોઈ શકો છો એમ કેસરી કલરમાં અમુક કોડ આપ્યા છે અને અમુક બ્લુ કલરના બોક્સમાં કોડ આપ્યા છે. આ આપણી શાળાઓનો પ્રકાર બાય મેનેજમેન્ટ કેવી છે. ગવર્મેન્ટ સ્કૂલ છે તો ઓરેન્જમાં GS લખેલું છે, ગ્રાન્ટ ઇન એડ છે તો GIS લખ્યું છે, સેલ્ફ ફાઇનાન્સ સેલ્ફ મેનેજ સ્કૂલ છે તો આપણે એને SFS લખ્યું છે, અને સ્કૂલ એજ્યુકેશનના 4 સ્ટેજીસને જે વાત કરી, ફાઉન્ડેશનલ, પ્રિપરેટરી, મિડલ અને સેકન્ડરી, એ આપણે બ્લુ બોક્સમાં FS, PS, MS અને SS કોડથી આપેલા છે. સમગ્ર ગાઈડલાઇનમાં તમને આ કોડ દરેક માપદંડની ઉપર પેટાક્ષેત્રની નીચે જોવા મળશે. આ કલર કોડને આધારે આપણે નક્કી કરી શકીશું કે આ માપદંડ મારી શાળાને લાગુ પડે છે કે નહીં. કેવી રીતે? એક ઉદાહરણ સાથે જોઈએ. તો અહીંયા તમે જે જુઓ છો એ પેટાક્ષેત્ર છે વર્ગખંડ વ્યવસ્થા અને ભાવાવરણ. આ મુખ્ય ક્ષેત્ર અધ્યયન અને અધ્યાપનનો પેટાક્ષેત્ર છે અને એની અંદર માપદંડ આપણે જોઈ રહ્યા છીએ વર્ગખંડ વ્યવસ્થા. હવે અહીંયા તમે પેટાક્ષેત્ર અને માપદંડની કક્ષાઓની વચ્ચે જે બોક્સીસની વાત કરી છે ઓરેન્જ અને બ્લુમાં, એ જોઈ શકો છો. GS, GIS, SFS અને 4 સ્ટેજીસ. અહીંયા એક પણ બ્લોક પર કટ કરેલું નથી, એટલે કે 7 બ્લોક છે એ ક્લિયરલી વિઝિબલ છે, તમે વાંચી શકો એમ છો. અગેન કટ કરેલા છે એ પણ વાંચી શકશો જ, પણ એ કટ થયેલા છે. અહીંયા કશું કટ થયેલું નથી. એનો મતલબ છે કે આ માપદંડ સરકારી શાળા હોય, ગ્રાન્ટ ઇન એડ હોય કે સેલ્ફ ફાઇનાન્સ હોય, ફાઉન્ડેશનલ સ્ટેજની હોય કે ફાઇનલી સેકન્ડરી સ્ટેજની 11-12ની સ્કૂલ પણ હોય, દરેકે દરેક શાળા માટે આ માપદંડ એક સમાન રીતે લાગુ પડે છે. હવે આ માપદંડ કયો છે? વર્ગખંડ વ્યવસ્થાનો, જેમાં આપણે અપેક્ષા રાખીએ છીએ કે શાળા પાસે જે વર્ગખંડ છે એમાં પર્યાપ્ત હવા ઉજાસ હોય, સિટિંગ અરેન્જમેન્ટ એવી હોય કે જે ટીચિંગ લર્નિંગ પ્રોસેસ છે એની સાથે મેચ કરતી હોય, અને એક્ટિવિટી જો કરવાની છે તો એના માટે એક સફિશિયન્ટ ત્યાં સ્કોપ પણ રહેતો હોય. હવે તમે આગળ જોશો તો ત્યાં કક્ષા 0, 1, 2, 3 આપેલા છે. તો કક્ષા 0 કોને કહી છે કે સ્કૂલ પાસે આવી કોઈ વ્યવસ્થા નથી. મતલબ વર્ગખંડ છે પણ એમાં હવા ઉજાસ નથી, સીટિંગ છે એ પ્રોપર નથી, વિદ્યાર્થીઓની સંખ્યાને અનુરૂપ નથી, કોઈને નીચે બેસવું પડે છે, કોઈને ઉપર બેસવું પડે છે, અથવા તો બેન્ચીસ કે બેઠક વ્યવસ્થા છે એ અનુકૂળ નથી, એક્ટિવિટી માટે ત્યાં કોઈ સ્કોપ નથી, બાળકો એવી રીતે બેસે છે કે અમુક બાળકોની પાછળ બેઠા હોય ત્યારે બોર્ડ પર કે ટીચર શું કરી રહ્યા છે એને ખ્યાલ આવતો નથી. તો આવી મર્યાદાઓને કારણે શાળાને ત્યાં શૂન્યમાં જવાનું થાય. હવે આગળ જોતા જઈએ તો આપણે કહ્યું કે ત્યાં હવા ઉજાસ તો છે પણ બેઠક વ્યવસ્થા એવી આદર્શ નથી. આપણને ખબર છે કે RTE અને બોર્ડ વગેરે નોર્મ પણ નક્કી કરી રાખ્યા છે કે વર્ગખંડમાં વિદ્યાર્થી દીઠ કેટલી જગ્યા જોઈએ.
એની અરેન્જમેન્ટ કેવી હોવી જોઈએ કે જેથી વર્ગખંડમાં જે કામ થાય છે દરેકે દરેક વિદ્યાર્થી એને જોઈ શકે, એમાં જોડાઈ શકે. અહીંયા એ થયું, પણ બેઠક વ્યવસ્થા અને એક્ટિવિટી માટેનો જે સ્કોપ છે એ રહેતો નથી. આગળ જોઈએ તો હવા ઉજાસ પણ છે, બેઠક વ્યવસ્થા પણ બરાબર છે, પરંતુ જે એક પેરામીટર છે અહીંયા મિસિંગ છે, તો એ કક્ષા 2માં ગયા. અને જો એ 3 એણે ફૂલફિલ કર્યા તો ત્યાં એ કક્ષા 3માં છે. તો અત્યારે 211 માપદંડ તમારી સામે મૂકવાનો કોઈ આશય નથી અને આવશ્યક પણ નથી, કારણ કે વર્ષોથી તમે સ્કૂલ એજ્યુકેશનમાં કામ કરો છો. અહીં તમને આ એક સેમ્પલ આપ્યું છે. દરેક માપદંડમાં આ જ રીતે તમને કક્ષા 0થી 3માં ગ્રેજ્યુઅલી એમાં પેરામીટર્સમાં ક્વોલિટેટિવ ઇન્ક્રીમેન્ટ, ક્યાંક ક્વોન્ટિટી પણ હશે તો ક્વોન્ટિટેટિવ ઇન્ક્રીમેન્ટ થતું દેખાશે. એટલે તમે દરેક માપદંડને વાંચશો, એની કક્ષાઓને વાંચશો એટલે તમને આપોઆપ ક્લિયર થઈ જશે કે અમે કઈ કક્ષામાં છીએ. અગેન તમારે એ કક્ષા નક્કી કરવાની સાથે તમારા એવિડન્સીસ પણ આપવાના છે. એટલે વાંચીને સમજીને તમે એક્ઝેક્ટ જે કક્ષામાં ફોલ કરતા હોય એ તમારે નક્કી કરીને પછી પોર્ટલ પર એનો રિસ્પોન્સ આપવાનો છે. આપણે બીજું ઉદાહરણ લઈએ કે જ્યાં કોઈ પેરામીટર જે છે એ અમુક સ્કૂલને લાગુ નથી પડતું. એ કેવી રીતે ખબર પડશે? તો અહીંયા તમે જોઈ શકો છો, આ મુખ્ય ક્ષેત્ર 2 મૂલ્યાંકનનું એક પેટાક્ષેત્ર છે, બોર્ડની પરીક્ષાઓમાં શાળાનું સરેરાશ પરિણામ. અહીંયા તમને કેસરી કલરમાં સ્કૂલ કોડ દેખાય છે જે મેનેજમેન્ટ ટાઈપથી છે, અને બ્લુ કલરમાં જે કોડ દેખાય છે એ સ્ટેજીસ વાઇઝ કોડ આપેલા છે. અને એમાં કેસરીમાં એક પણ પર કટ કરેલું નથી, જ્યારે બ્લુમાં પહેલાં 3 કટ કર્યા છે અને SS એ તમને ક્લિયરલી વિઝિબલ છે. ઇટ મીન્સ કે આ સ્ટાન્ડર્ડ છે એ માત્ર સેકન્ડરી સ્ટેજની સ્કૂલને જ લાગુ પડશે. એમાં પણ અમે એક એડિશનલ એને આપ્યો છે કક્ષા 0, 1, 2 ને 3 સિવાયનો. તમારી સ્કૂલ સેકન્ડરી સ્ટેજ છે, પરંતુ તમે તમારી સ્કૂલમાં હજુ શરૂઆત કરી છે, પહેલું વર્ષ છે, માત્ર 9મું જ ધોરણ છે, તો તમારી પાસે બોર્ડના કોઈ રિઝલ્ટ હોવાના જ નથી. સેમેજ તમે 11-12ની સ્કૂલ શરૂ કરી છે, તમારી પાસે 11મું જ છે, 12મું આવતા વર્ષે આવવાનું છે, તો તમારી પાસે નહીં હોય. એટલે અહીંયા આ સરકારી કોઈપણ શાળાને લાગુ પડશે, ગ્રાન્ટીનેડને પડશે અને સેલ્ફ ફાઇનાન્સને પણ લાગુ પડશે. પણ કોને લાગુ પડશે? જ્યાં માત્ર સેકન્ડરી સ્ટેજના વિદ્યાર્થીઓ અવેલેબલ છે ત્યાં જ. એટલે આ 3 ક્રોસ કરીને આપણે નક્કી કરી દીધું છે કે એ FS ટુ MSમાં એપ્લિકેબલ નથી. તો પણ અહીંયા એક વધારાનો એને અમે આપીશું કે તમારી સેકન્ડરી સ્કૂલ છે, પણ તમારી પાસે 10મું કે 12મું ધોરણ જ નથી અત્યારે, જે ભવિષ્યમાં આવવાનું છે. તો તમે ત્યાં આ એક પણ લેવલમાં જવાને બદલે એને પસંદ કરી શકશો. અગેન આ જે સમજાવી રહ્યા છીએ સ્ટ્રક્ચર અને ડિઝાઇન, એ ગાઈડલાઇનનું છે. એ પોર્ટલમાં જતાં પહેલાં તમારે સમજૂતી માટે છે. પોર્ટલમાં તો તમારા માટે અમે એ સુવિધા કરીને આપી છે કે તમે ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ સ્કૂલ છો અને 1થી 5ની સ્કૂલ છો, તો તમને FS અને PS બંનેના માપદંડ લાગુ પડશે. અને ગવર્મેન્ટ સ્કૂલ છો તો તમને અહીંયા ક્લિયર દેખાશે કે અમે GS છીએ અને FS PS કોડમાં આવીએ છીએ, જેને કટ કરેલા છે, એટલે અમને આ માપદંડ લાગુ પડવાનો નથી. તો પોર્ટલમાં તમને આ માપદંડ દેખાશે જ નહીં. અહીંયા તમને ગાઈડલાઇનમાં દરેકે દરેક માપદંડ સમજાવ્યા છે, કારણ કે એક આપણે યુનિવર્સલ ફ્રેમવર્ક આપ્યું છે, એ કોઈ પણ સ્કૂલને લાગુ કરવાનું છે. આપણી બધી સ્કૂલ આ એક જ ફ્રેમવર્કથી આપણે એક્રિડિટેશનમાં લેવાના છે. એટલા માટે આ કોડિંગ સિસ્ટમ આપેલી છે. પરંતુ પોર્ટલમાં શાળાને કોઈ ચિંતા કરવાની નથી. શરૂઆતમાં જ પૂછી લઈશું કે તમારી હોસ્ટેલ છે કે નથી તો તમારા માટે મુખ્ય ક્ષેત્ર પણ 5 થઈ ગયા. તમે કેવી ટાઈપની સ્કૂલ છો એ ડેટાબેઝમાં છે જ. સ્ટેટમાં જે ડેટાબેઝ છે એમાં ખબર છે કે આ સરકારી શાળા છે ને 1થી 8ની શાળા છે, તો એને GS અને FS, PS, MSના બધા કમ્પોનન્ટ દેખાશે. એને GIS, SFS અને SSના કોઈ કમ્પોનન્ટ દેખાશે નહીં. તો પોર્ટલમાં તમારા માટે એ સુવિધા કરીને રાખી છે. પણ પોર્ટલમાં જતાં પહેલાં તમારે સમજવાનું છે કે રિસ્પોન્સ કેવી રીતે આપવાના છે, અને એટલા માટે તમારે ગાઈડલાઇનને સમજવી જરૂરી છે. હવે આપણે ઉદાહરણરૂપ માપદંડો લેતા જઈએ અને કેવી રીતે આ માપદંડ છે એ સમજીશું. તો અગાઉ વાત કરી તેમ કે ફ્રેમવર્કને આપણે 2 ભાગમાં ડિવાઈડ કર્યું છે. એક છે એડમિનિસ્ટ્રેટિવ અને બીજું છે એકેડમિક. દરેકમાં ગાઈડલાઇનમાં શરૂઆતમાં તમને એક આવું ટેબલ દેખાશે. અહીં ટેબલનો એક નાનકડો ટુકડો જ તમને આપ્યો છે, જેમાં મુખ્ય ક્ષેત્ર કયું છે,
એમાં પેટાક્ષેત્ર કયું આવે છે અને એમાં માપદંડ કયા આવે છે એ તમને બતાવ્યું છે. અહીંયા તમે પહેલું ઉદાહરણ જોશો તો અધ્યયન અને અધ્યાપન અને એક જ પેટાક્ષેત્ર વર્ગખંડ વ્યવસ્થા અને ભાવાવરણ અને 2 જ માપદંડ છે. તો તમને થયું કે અગાઉના વર્ષમાં તો જે લોકોને આ ફ્રેમવર્કનો પરિચય છે એમને, બાકી જે પ્રથમ વખતે આમાં જોડાવાના છે એમના માટે તો આ નવી વાત છે. તમને એવું થશે કે અગાઉના વર્ષમાં તો અધ્યયન અને અધ્યાપન વર્ગખંડ વ્યવસ્થા અને ભાવાવરણમાં તો આની કરતાં વધારે માપદંડ હતા, આ વખતે ઓછા કેમ થયા? જરૂરી તો એ પણ હતા. તો અહીંયા આપણે દરેક મુખ્ય ક્ષેત્રના દરેક પેટા ક્ષેત્રના માપદંડોને 2 ભાગમાં વિભાજિત કર્યા છે. અગાઉ કહ્યું તેમ એડમિનિસ્ટ્રેટિવ અને એકેડમિક. તો અહીંયા તમે જોશો તો વર્ગખંડ વ્યવસ્થા અને ભાવાવરણમાંથી આપણે 2 જ બાબત લીધી છે. એક વ્યવસ્થા કેવી છે અને બીજી વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો માટેની બેઠક વ્યવસ્થા કેવી છે. તો આ બંને છે એ વ્યવસ્થાના કમ્પોનન્ટ છે, એટલા માટે એ અહીંયા લેવામાં આવ્યા છે. આગળ તમને બતાવીશ ત્યારે તમને ખ્યાલ આવશે કે આ પેટા ક્ષેત્રના અમુક માપદંડ આપણે એકેડમિકમાં લીધા છે, કારણ કે એનો સીધો સંબંધ છે ટીચિંગ લર્નિંગ સાથે છે. ફરી એકવાર વર્ગખંડ વ્યવસ્થા અને સુવિધા પણ ટીચિંગ લર્નિંગ સાથે જ જોડાયેલી છે. સુવિધા પણ અધ્યયન નિષ્પત્તિમાં આપણને મદદ કરે છે, પણ આ કમ્પોનન્ટ છે એ વ્યવસ્થાનો, એડમિનિસ્ટ્રેશનનો વધારે છે, નહીં કે ટીચિંગ લર્નિંગનો. એટલા માટે આપણે અહીંયા લીધું છે. એવી રીતે તમને દરેક મુખ્ય ક્ષેત્રમાં પેટા ક્ષેત્ર અને એમાં આવતા માપદંડ અહીંયા આપવામાં આવ્યા હશે સમરી ફોર્મમાં, અને પછી ગાઈડલાઇનમાં આગળ જતાં તમને આવું દેખાશે. અહીંયા એક ઉદાહરણ લઈએ છીએ આપણે. મુખ્ય ક્ષેત્ર છે ત્રીજું શાળા વ્યવસ્થાપન. એમાં આપણે પેટા ક્ષેત્ર ઉદાહરણમાં લીધો છે સલામતી. ફરીવાર તમે જોઈ શકો છો અહીંયા સ્કૂલ કોડ કલર સાથે આપેલા છે. બધા જ બોક્સ છે એ ઓપન છે, કોઈ પણ બોક્સ પર કટ કર્યું નથી. એનો મતલબ કે આ કોઈપણ પ્રકારની કોઈપણ તબક્કાની શાળા માટે લાગુ પડતો માપદંડ છે. માપદંડ છે ફાયર સેફ્ટી. ફાયર સેફ્ટીમાં તમે ગ્રેજ્યુઅલી જોતા જશો તો પહેલાંમાં લખ્યું છે કે ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ નથી, અથવા સાધનો છે પણ એક્સપાયર્ડ છે, યુઝ કરી શકાય એવા નથી, ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ નથી. એ સ્કૂલ જે છે ફાયર સેફ્ટીને લઈને વર્ષમાં એક પણ વાર મોક ડ્રિલ કરતી નથી, અને શાળાના જે લોકો છે એમને આ ઇક્વિપમેન્ટ્સ છે કેવી રીતે યુઝ કરાય એના વિશે ખબર નથી. આવો સિનારિયો હોય તો જ ત્યાં 0 આવે છે. જનરલી આપણી શાળાઓમાં આવું નથી, પરંતુ આપણે એક ફ્રેમવર્કના ભાગરૂપે એને ત્યાં રાખ્યું છે. હવે તમે લેવલ 1માં જશો તો ત્યાં સાધનો અને પ્રમાણપત્રો છે, પરંતુ સાધનો અને પ્રમાણપત્રો હોવાથી ફાયર સેફ્ટી છે એશ્યોર થતી નથી. સાધન હોય પણ એને ઉપયોગમાં આપણે ન લઈ શકતા હોય, ઉપયોગમાં લેવાની સમજ વિદ્યાર્થીને ન આપી હોય કે શાળાના સ્ટાફને ન હોય, તો એ આપણને સારો સ્કોર નહીં આપી શકે. લેવલ 2માં જઈએ તો સાધનો છે, પ્રમાણપત્રો છે, વર્ષમાં એકવાર મોક ડ્રિલ પણ કરીએ છીએ, પરંતુ આ સાધનોનો ઉપયોગ કેવી રીતે થઈ શકાય એ માત્ર શિક્ષકો જાણે છે. જ્યારે આગળ જઈએ તો સ્કૂલ જે છે એઝ અ હોલ એવું વાતાવરણ ત્યાં ઊભું કર્યું છે. ડોક્યુમેન્ટ્સ એની પાસે જે હોવા જોઈએ ઓથેન્ટિક એ છે, સાધનો છે એ સારી રીતે વાપરી શકાય એવા છે, મોક ડ્રિલ પણ થાય છે, અને શાળાના શિક્ષકો અને થોડા મોટા બાળકો જે કહી શકીએ એને આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ ખબર પણ છે. રાઈટ. જનરલી સારી શાળાઓ છે એ મોક ડ્રિલમાં મોટા ધોરણના વિદ્યાર્થીઓને પણ એ આગ ઓલવવાનું ને એ કામ કરવામાં જોડતી હોય છે. તો આવી રીતે આપણે ફાયર સેફ્ટીને જોઈએ છે. તો આ તમે એક ઉદાહરણથી સમજી શકશો કે દરેકે દરેક કમ્પોનન્ટ જે છે, માપદંડ છે, એને આપણે લેવલમાં ગ્રેજ્યુઅલી વધતા ક્રમમાં ગોઠવ્યા છે, અને બધા સ્વયં સ્પષ્ટ વિધાનો છે. તમને વાંચશો એટલે સમજણ પડી જશે. તમારે એવિડન્સીસ અને તમારા સ્કૂલ કલ્ચરને ધ્યાનમાં રાખીને જે સાચું ચિત્ર છે એ પ્રમાણે પોર્ટલમાં જઈને તમારે સબમિશન કરવાનું છે. હવે આપણે અગાઉ વાત કરી હતી તે કે તમે એમ કહેશો કે અમે તો ટોપ રેન્કમાં છીએ, આ બધું થશે, અમે કરી જ રહ્યા છીએ. તો તમારે ત્યાં એક આધાર આપવાનો છે ફાયર સેફ્ટીના. તમારી પાસે જે સર્ટિફિકેટ્સ છે લેટેસ્ટ, તે સાધનો જે અત્યારે કાર્યરત સ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાય એવી સ્થિતિમાં છે તે, અને તમે સ્કૂલ કેમ્પસમાં જે જગ્યાએ આ સાધનો રાખ્યા છે એ પ્રોપર દેખાય એવા ફોટોગ્રાફ સાથે એક પીડીએફમાં તમારે એ અપલોડ કરવાનું છે. મિત્રો, સરે કહ્યું તેમ 211 માપદંડના લગભગ એટલા જ અમે અપલોડ પહેલાં રાખ્યા હતા, અને અમે ટ્રાયઆઉટ કર્યું. એના આધારે અમને ખ્યાલ હતો જ, પણ ફરી એકવાર કહું કે અમારી અપેક્ષા એવી છે કે આવનારા વર્ષોમાં સ્કૂલ કહે છે કે
દેટ્સ વી આર, અમે આ છીએ, અમારું સ્વમૂલ્યાંકન છે. તો એમાં દુનિયાની કોઈ પણ થર્ડ પાર્ટી લઈને આવો એ જરા પણ આમથી તેમ ના કરી શકે. સ્કૂલે જે કહ્યું એ જ મૂલ્યાંકન હંમેશા સાચું જ હોય. એ વિશ્વાસ સાથે અમે આગળ જવા માગીએ છીએ. સ્કૂલ આ વિશ્વાસ બધાને આપી શકે એ માટે શરૂઆતના વર્ષમાં એણે તૈયારી કરવી પડશે. તમે એમ કોઈ ક્લેમ કરો છો કે અમે આ છીએ, તો કોઈ પૂછશે કે કેવી રીતે, તો એનો આધાર આપણી પાસે હોવો જોઈએ. તો અમે એ 211માંથી ઓછા કરીને લગભગ અત્યારે 100-125 જેવા આધાર કર્યા છે. અને ફરી એકવાર સમજજો કે 211 માપદંડ બધાને લાગુ પડતા નથી. આ એક વાઇડ જનરલ યુનિવર્સલ ફ્રેમવર્ક છે, એટલે બધા માપદંડ એની અંદર છે. તો એમાંથી પણ તમારે જે અપલોડ કરવાના છે ઓછા થઈ જશે, પરંતુ આપણે શરૂઆતના વર્ષમાં આ પ્રેક્ટિસ રાખીશું. શક્ય છે કે ગ્રેજ્યુઅલી આપણે આમાં ઓછું પણ કરી શકીએ. અત્યારે જે નક્કી કર્યું હતું એનું ઓલરેડી 50% તો આપણે કર્યું જ છે. તો દરેક પેટા ક્ષેત્રમાં આવી રીતે આપણે એવિડન્સીસ પણ તૈયાર કરીને આપવાના છે. જે જવાબદેહિતા જે છે એ આપણે આનાથી નક્કી કરી શકીશું, અને આપણે કોન્ફિડન્સથી કહી શકીશું કે અમારું સેલ્ફ અસેસમેન્ટ છે એ બેઝડ ઓન ધીઝ એવિડન્સીસ બરાબર જ છે. તો ગ્રીવાન્સીસની પણ સમસ્યા નહીં રહે, અને જ્યારે ગ્રીવાન્સની કોઈ વાત આવે ત્યારે પણ આપણને આધારની જરૂર પડવાની છે. એટલા માટે આપણે આ આધાર તૈયાર કરવાના છે અને જ્યાં કહ્યું છે ત્યાં પોર્ટલમાં અપલોડ કરવાના છે. આગળ જોઈએ તો હવે આપણે એક એકેડમિક માપદંડ છે એનું સેમ્પલ લઈને વાત કરી લઈએ. તો તમે જોઈ શકો છો, અગાઉ જેમ કહ્યું હતું તેમ જ્યાં એડમિનિસ્ટ્રેટિવમાં હતું એવી રીતે અહીંયા આપણે એકેડમિકમાં પણ મુખ્ય ક્ષેત્ર, એના પેટા ક્ષેત્ર, એના માપદંડ બતાવ્યા છે. અહીંયા તમે ત્રીજી રો જુઓ. આપણે આગળ ઉદાહરણ લીધું હતું એ વર્ગખંડ વ્યવસ્થા અને ભાવાવરણ. તો હવે એક કમ્પોનન્ટ અહીંયા આવ્યો છે. ત્યાં આપણી પાસે 2 હતા વ્યવસ્થામાં. તો સિટિંગ અરેન્જમેન્ટ કેવી છે અને ખાસ કરીને CWSN બાળકો માટે આપણી અરેન્જમેન્ટ કેવી છે, એ બે બાબત આપણે લેતા હતા. જ્યારે હકારાત્મક વર્ગખંડ ભાવાવરણ છે આપણે અહીંયા લઈએ છીએ, કારણ કે ભાવાવરણ જે છે એ સીધું વિદ્યાર્થીના લર્નિંગ સાથે જોડાયેલું છે. તો આ રીતે આપણે એકેડમિક અને બંને પેરામીટર્સને આપણે જુદા કરીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ તો ઉદાહરણ લીધું છે આપણે મૂલ્યાંકન મુખ્ય ક્ષેત્રમાંથી. પેટા ક્ષેત્ર લીધો છે વિષયની નોંધપોથીઓ અને અન્ય પોથીઓમાં લેખન અને ચકાસણી. અહીંયા નોંધપોથી એટલે નોટબુક્સ. ગુજરાતી થોડું ઘણી વખત અંગ્રેજી કરતાં આપણને અઘરું લાગે, પણ નોટબુક્સ એટલે નોંધપોથીઓ, અને અન્ય પોથીઓ એટલે આપણા કરિક્યુલમમાં ભાગરૂપે આપણે દાખલા તરીકે નકશા પોથી કરાવી રહ્યા છીએ, પ્રયોગ પોથી આવી રહી છે, ચિત્ર પોથી આવી રહી છે, સ્વઅધ્યયન પોથી આવી રહી છે. તો એ બધું અન્ય પોથીઓમાં આવશે. ફરી એકવાર તમને કહેવાનું છે કે અહીંયા આપણે કોઈપણ પ્રકારના પ્રાઇવેટ પબ્લિકેશનનું કોઈપણ પોથી કે અસાઇનમેન્ટ બુક કે XYZ કોઈ પણ માગી રહ્યા નથી. અહીંયા સરકાર દ્વારા, એટલે કે સરકારની જેટલી HODs એજ્યુકેશનમાં કામ કરે છે, GCERT છે, પાઠ્યપુસ્તક મંડળ છે, માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે, સમગ્ર શિક્ષા છે, આ બધાએ નક્કી કરેલા, માન્ય કરેલા અથવા આ બધાએ પ્રોવાઈડ કરેલા. દાખલા તરીકે 11 અને 12 સાયન્સની શાળા હોય તો ત્યાં બોર્ડે તૈયાર કરેલા ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીના મેન્યુઅલ અને એના જર્નલ્સ ને એ બધું હોય. આ સિવાયનું અમે નથી માગતા. આપણી પ્રાઇમરી સ્કૂલ હોય તો ત્યાં સ્વઅધ્યયન પોથી હોઈ શકે, નાના બાળકો માટેની, 8મા સુધીના બાળકો સુધીની. તો જે રાજ્યમાંથી નક્કી થયું છે, માન્ય થયું છે, અથવા તો રાજ્યની કોઈ HODએ પ્રોવાઈડ કર્યું છે, એવું જ અહીંયા આપણે જોઈએ છે. હવે અહીંયા તમને થોડું ક્વોન્ટિટીવાળું પણ દેખાશે આપણે જે કહ્યું હતું તે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે કોઈ એક સ્કૂલ છે એમાં ઓન એન એવરેજ 50% જેટલા છોકરાઓ આમાં રેગ્યુલર લખતા જ નથી, તો એ સ્કૂલ 0માં છે. પછી તમે આગળ જોશો 51 થી 70% આ રેગ્યુલર કામ કરે છે, સારી રીતે કરે છે, તો એ લેવલ 1માં છે. 71 થી 90% તો એ 2માં છે, અને 91 to 100 તો એ લેવલ 3માં છે. હવે આચાર્યશ્રી અત્યારે જે જોડાય છે એને પ્રશ્ન થશે કે મારે સ્વમૂલ્યાંકન કરવાનું છે આચાર્ય તરીકે, તો મારી શાળામાં તો 1000 વિદ્યાર્થી છે, 1000 છોકરાનું હું કેવી રીતે જોઈશ? તો એવું આપણે કરવાનું છે જ નહીં. બિલકુલ ચિંતા કરતા નહીં. આપણે સાયન્સમાં, રિસર્ચમાં જે રીતે સેમ્પલથી આપણે પોપ્યુલેશનનો અંદાજ લગાવીએ એ રીતે આપણે કામ કરવાનું છે. એની વાત આગળ આપણે ઉદાહરણમાં કરવાના છીએ, એટલે અત્યારે એની વાત કરતો નથી. હવે આના માટે તમારે આધાર શું આપવો પડશે? આચાર્યશ્રીએ કર્યું, સુપરવાઇઝરશ્રીએ કર્યું કે સમિતિ નક્કી કરી એણે કર્યું? તો આધાર તમારે આપવાનો છે
રેન્ડમલી સ્ટુડન્ટ જે સિલેક્ટ કરવાના છીએ, કેવી રીતે એની વાત હું કરીશ આગળ. એમાંથી લેવલ વાઇઝ એક જ વિદ્યાર્થી લઈ અને એની 2 નોટબુક અને 2 કોઈપણ પોથીના સેમ્પલ પેજીસ તમારે આપવાના છે. ચાલો હું રેન્ડમ કેમ કરવાનું છે એ પણ વાત સાથે સાથે કરી જ દઉં, એટલે આગળ એ વાત આપણે નહીં કરીએ. તમારે મૂલ્યાંકનમાં વિદ્યાર્થીઓની નોટબુક અને બીજી બુક્સ છે એ જોવાની છે સમિતિ કે આચાર્યશ્રીએ. મેં હમણાં ઉદાહરણ આપ્યું એમ કે મારી પાસે તો આટલા બધા વર્ગ છે, 1000 વિદ્યાર્થીઓ છે, હું ક્યારે જોઈ રહીશ આટલા દિવસમાં? તમારે એવું કરવાનું છે જ નહીં. દરેક વર્ગના શિક્ષકે, વિષયના શિક્ષકે ઓલરેડી આ ચેક કરીને રાખ્યું હશે જ. સમિતિએ શું કરવાનું છે, દરેક વર્ગમાંથી રેન્ડમલી 20% વિદ્યાર્થી પસંદ કરી લેવાના છે. દાખલા તરીકે મારા ક્લાસમાં 30 વિદ્યાર્થીઓ છે, તો મારે 6 જેટલા વિદ્યાર્થીઓનું રેન્ડમલી પસંદગી કરી લેવાની. રેન્ડમલી એટલે પ્યોર રેન્ડમલી. શિક્ષક કહે કે આ 6 લો એવી રીતે નહીં, એ તમારે લેવાના છે, તમે નક્કી કરશો કેવી રીતે લેશો. રાઈટ. હવે બોયઝ અને ગર્લ્સ સ્કૂલ છે તો વળી પછી તમારે નક્કી કરવું પડશે એવું કે હું 3 બોયઝમાંથી લઈશ અને 3 ગર્લ્સમાંથી લઈશ. એટલે આપણી પાસે જે વિદ્યાર્થી છે બધાનું ઇક્વલ પ્રપોર્શન ત્યાં મેન્ટેન થાય એ રીતે રેન્ડમાઇઝેશન કરવાનું છે. હવે તમારી પાસે આ 6 વિદ્યાર્થી આવી ગયા તો સમિતિ કે જે કંઈ આપણે નક્કી કર્યું છે એ વિદ્યાર્થીઓની નોટબુકના સેમ્પલ, એમની બીજી પોથીઓના સેમ્પલ લઈ લેશે, જોશે, અને એ 6માં કેવું કામ થયું છે એના આધારે તમારે ડેટા જે છે સબમિટ કરવાનો થાય. જો આ 6 તમે એમ કહેશો કે આ તો માત્ર 6 આવ્યા અને એના આધારે હું મારા 30નું કેવી રીતે અનુમાન લગાવું, તો કોઈ પણ સ્થિતિમાં તમે આવા રેન્ડમલી 6 બાળકો લો છો ત્યારે તમારા ક્લાસનું રિપ્રેઝન્ટેશન જ કરે છે. એણે નથી લખ્યું તો આ સિનારીઓ મોટા ભાગે આખા વર્ગમાં હોવાનો. રિસર્ચમાં આ જ રીતે કામ થાય છે. તો એ રીતે તમારે જોઈને પછી નક્કી કરવાનું છે. અને આ તમારે બિલકુલ તટસ્થતાથી કરવાનું છે, કારણ કે જો તમારી સ્કૂલ વેરિફિકેશનમાં આવી તો વેરીફાયર આ એપ્રોચથી જ તમારી સ્કૂલમાં જવાના છે. એ શિક્ષકને કહેશે કે તમારા વિદ્યાર્થીઓની નોટબુક અહીંયા થપ્પો લગાવીને મૂકી દો, ગર્લ્સની આ બાજુ રાખો, બોયઝની આ બાજુ રાખો, અને પછી એમાંથી એ જે લેવી હશે તે લઈ શકશે. એટલે અહીંયા આપણે મેન્યુપ્યુલેટેડ ડેટા આપીશું તો એ કોઈને કોઈ રીતે આપણી સામે આવી જ જવાનો છે. એટલા માટે ઓનેસ્ટી જે છે એ ખૂબ મહત્ત્વની છે. હવે અપલોડમાં પણ આપણે શું કહ્યું છે, ધારો કે તમારી સ્કૂલમાં ધોરણ 1 થી 12 ચાલે છે તો તમારે 4 જ છોકરાનું કરવાનું છે. ફોર એક્ઝામ્પલ તમે 9 થી 12ની સ્કૂલ છો તો 2નું જ કરવાનું છે. દરેક લેવલમાંથી આપણે એક જ લેવાનું છે. એમાં પણ આપણે બાલવાટિકાથી ધોરણ 1, 2ને આ લોડ આપતા નથી. એ ધોરણના બાળકોને આપણે લખાવા કરતાં લર્નિંગ બાય ડુઈંગના એપ્રોચ પર વધારે ફોકસ આપીએ છીએ. એટલા માટે 3 થી 5માંથી 1, 6 થી 8માંથી 1, 9 થી 10માંથી 1 અને 11, 12માંથી 1. આવી રીતે આપણે 4 જ વિદ્યાર્થી, જો તમારી સ્કૂલમાં 3 થી 12ના તમામ ધોરણ હશે તો. માનો કે તમે 6 થી 8ની સ્કૂલ છો તો તમારે એક જ વિદ્યાર્થીની 2 નોટબુક અને 2 બીજી કોઈ બુકનું સેમ્પલ લઈને એમાંથી પણ આખી નોટબુક નહીં, સેમ્પલ પેજીસ જે તમારી ઓનેસ્ટી બતાવી શકે કે આ અમે આપ્યું છે, તમે ગમે ત્યારે આવશો, અમારી સ્કૂલમાં આ જ જોવા મળવાનું છે, એવા કોન્ફિડન્સ સાથેના પેજીસ તમારે આપવાના છે. તો આગળ જોઈએ. ઉદાહરણ સાથે હવે આપણે વાત કરીએ. અમે જે સેમ્પલ ટ્રાયઆઉટ કર્યો, સરે કહ્યું તેમ સવારે 500 જેટલી સ્કૂલમાં આ ફ્રેમવર્કને અમે રન કર્યું, પોર્ટલને રન કર્યું, અને એના આધારે સ્કૂલના અમુક પ્રશ્નો આવ્યા. તો એ પ્રશ્નોના જવાબ અહીં મૂકીએ છીએ. આ સિવાય બીજા FAQ પણ અમે તૈયાર કર્યા છે. એ સરે કહ્યું એમ પોર્ટલમાં અમે મૂકવાના છે, ત્યાં તમે જોઈ શકશો. પોર્ટલ મોટાભાગથી આજથી તમે બધા લોકો જોઈ શકો એ રીતે ઓપન થઈ જવાનું છે. તો પ્રશ્નો કેવા આવ્યા છે એ આપણે જોઈએ. તો અહીંયા પેટા ક્ષેત્ર છે શાળાનું મિશન, વિઝન અને નીતિઓ. આ પેટા ક્ષેત્ર છે મુખ્ય ક્ષેત્ર 3 શાળા વ્યવસ્થાપનમાં. અને પ્રશ્ન એવો હતો કે અમે તો સરકારી સ્કૂલ છીએ, અમને સરકાર જે ગાઈડલાઈન આપે છે એ પ્રમાણે અમે ચાલીએ છીએ, તો આ મિશન, વિઝન ને નીતિ અમારા પણ હોય ખરા? આ તો મોટા ભાગે પ્રાઇવેટ સ્કૂલને લાગુ પડતી હોય એવી બાબત અમને લાગે છે. તો એનો જવાબ છે હા. સરકાર જે નીતિ નક્કી કરીને આપે છે એ મિનિમમ કોમન છે, જે દરેક સ્કૂલે અનિવાર્યપણે ફોલો કરવાની જ હોય છે. રાઈટ. પણ તમે વિચારો કે એક શહેરમાં પાસે 2 સરકારી શાળાઓ છે. એક સરકારી શાળામાં જ્યારે પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે આગલી 2 રાતથી વાલીઓ છે ત્યાં ઓશિકા લઈને
બિસ્તર લઈને આવી જાય છે કે અમારે અહીંયા સમયસર ફોર્મ લેવાના છે, સબમિટ કરવાના છે, ને મારા બાળકનું એડમિશન આ સ્કૂલમાં જ થવું જોઈએ. બાજુની સ્કૂલમાં એવું નથી થતું, રાઈટ? એક જ ક્લસ્ટરમાં છે, તો એ કેમ જુદી પડી? એ પણ સરકારના બધા નિયમ અને નીતિ વિઝનને ફોલો કરે છે, ક્લસ્ટરની બીજી સ્કૂલ પણ કરે છે. તો અહીંયા ફરક પડ્યો છે સ્કૂલના પોતાના વિઝન અને મિશનથી. એ કયા મિશનથી ચાલે છે, રાઈટ? તો એવી રીતે આ કમ્પોનન્ટ આપણને લાગે કે આ તો પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ માટેનો છે, મોટી મોટી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ બનાવે. આપણે તો નાની સ્કૂલ છે. નાની સ્કૂલને પણ પોતાના વિઝન અને મિશન હોવા જોઈએ, અને આ સીધા સંકળાયેલા છે આપણા SDP સાથે. શાળા વિકાસ યોજના જે છે એનો બેઝ છે, એક છે બેઝલાઇન અસેસમેન્ટ છે, વેર ડુ વી સ્ટેન્ડ, અત્યારે આપણે ક્યાં છીએ તે, અને આપણે હવે ક્યાં જવું છે, એટલે કે મારું મિશન શું છે, મારું વિઝન શું છે. એટલે આ કમ્પોનન્ટ કોઈ પણ સ્કૂલને લાગુ પડે, ત્રણને લાગુ પડે. એટલા માટે તમે જોઈ શકો છો કે અહીંયા એક પણ કેસરી કલરના બોક્સને કટ કરેલો નથી. આપણે અત્યાર સુધી એને જુદી રીતે સમજ્યા હોય તો હવે આપણે આપણી સમજ જે છે એ નેશનલ લેવલ જે અપેક્ષા રાખે છે એ પ્રમાણે, NEP જે વિઝન આપે છે એ પ્રમાણે કરવાની છે. એટલે શરૂઆતના વર્ષમાં એવું લાગે કે આવું તમે વિચાર્યું જ નથી તો શું કરીએ? કંઈ વાંધો નહીં, તમે પણ શીખી રહ્યા છો, રાજ્ય પણ શીખી રહ્યું છે, અમે પણ શીખી રહ્યા છીએ. તો શરૂઆતમાં કદાચ આપણું રિઝલ્ટ થોડુંક આમ તેમ હોય, પરંતુ એ રિઝલ્ટને આપણે સાચું જે હશે એ જ બતાવીશું, કારણ કે આપણે સ્વમૂલ્યાંકનને જ મહત્ત્વ આપી રહ્યા છીએ. સ્વમૂલ્યાંકનથી જ સાચું મૂલ્યાંકન એ અભિગમથી આગળ વધી રહ્યા છીએ. નેક્સ્ટ આપણે જોઈએ, અહીંયા પણ એવો જ પ્રશ્ન છે કે અમે ગવર્મેન્ટ કે ગ્રાન્ટેડ એડ સ્કૂલ હોઈએ તો આ માપદંડ પારદર્શક, ભેદભાવ રહિત અને RT એક્ટને અનુરૂપ પ્રવેશ પ્રક્રિયા અને વિદ્યાર્થીઓ સાથેનો વ્યવહાર અમને લાગુ પડે. કારણ કે તમે આ વાંચશો તો તમને ખ્યાલ આવશે કે આમાં આગળ જતાં ધીરે ધીરે આપણે RTEમાં જે 25% પ્રવેશ આપવાની વાત કરી છે એ આવે છે. એટલે એવું લાગે કે આ તો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલનો મુદ્દો છે, અમારે આ 25% વાળું ક્યાં છે? પરંતુ RTE અંતર્ગત આપણે આપણી શાળામાં આવનાર કોઈપણ બાળકને વય અનુરૂપ ધોરણમાં પ્રવેશ આપવો, આપણા કેચમેન્ટ એરિયામાં કોઈપણ બાળક જે છે એ છૂટી ન જાય એ જોવું, એના પ્રવેશને સુનિશ્ચિત કરવો, એ કોઈ પણ શાળાને લાગુ પડે છે, એ કોઈ પણ મેનેજમેન્ટની હોય એટલા માટે રાખ્યું છે. તો તમે એમ કહેશો તો અમે તો સરકારી સ્કૂલ તરીકે 100% RTEના નિયમોનું પાલન કરીએ છીએ, તો ધેટ્સ ગુડ. એનો મતલબ છે કે આ માપદંડમાં તમે આપોઆપ લેવલ 3માં છો. એનો મતલબ એવો નથી કે RTE અંતર્ગત પ્રવેશ એ અમારો માપદંડ નથી. એટલે ત્રીજી કક્ષામાં 3-4 બુલેટ આપ્યા છે, એમાં પહેલો બુલેટ છે એ સરકારી કે ગ્રાન્ટેડ એડ સ્કૂલ માટેનો છે, નીચેના જે બુલેટ છે એ પ્રાઇવેટ સ્કૂલ માટેના છે. કારણ કે આ એક સિંગલ ફ્રેમવર્ક છે. અગાઉ આપણે શું કરતા હતા કે પ્રાઇમરીનું ફ્રેમવર્ક જુદું, સેકન્ડરીનું ફ્રેમવર્ક જુદું, ત્યારે આપણે પ્રાઇવેટ સ્કૂલ્સને આની અંદર લેતા પણ ન હતા. એટલા માટે ત્યાં તમને એવું ક્લિયર મળતું હતું કે આ મારું જ ફ્રેમવર્ક છે. પરંતુ નેશનલ લેવલ પરથી હવે એક જ ફ્રેમવર્ક દરેક પ્રકારની શાળા માટે લાગુ કરીએ છીએ. અહીંયા તમે જોશો કે SSને આપણે કટ કર્યું છે, રાઈટ? તો સેકન્ડરી સ્ટેજને આપણે આ લાગુ કરતા નથી. તો આ રીતે તમારે આગળ જોવાનું છે. એક વધારે ઉદાહરણ જોઈને વાત કરીએ આપણે. ટીચર સ્ટુડન્ટ રેશિયો એ અમને લાગુ પડે? હા, તો લાગુ પડે. RTE છે એ આપણને ધોરણ 1થી 5માં, ધોરણ 6થી 8માં અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના જે નિયમો છે એ પ્રમાણે સેકન્ડરી, હાયર સેકન્ડરી સ્કૂલમાં વર્ગ દીઠ કેટલા બાળકો હોય, આ બધું આપણને નક્કી કરીને આપ્યું છે. માટે દરેક સ્કૂલને આ સરખી રીતે લાગુ પડે છે. બીજું એક ઉદાહરણ જોઈને આપણે આગળ વાત કરીએ. અહીંયા તમે જોઈ શકો છો, પ્રશ્ન છે કે સરકારી કે અનુદાનિત શાળાઓને લાગુ પડશે. કયું પેટાક્ષેત્ર છે? કર્મચારીઓની નિમણૂક અને સ્થાયીકરણ. તો સરકારી કે અનુદાનિત શાળાઓ જે છે એમાં કર્મચારીની નિમણૂક છે એ મોટાભાગે એક ડિફાઇન સિસ્ટમથી થતી હોય છે, સેન્ટ્રલાઇઝ થતી હોય છે. પછી સ્કૂલ પર જઈને, જિલ્લા પર જઈને એ લોકોને કામ કરવાનું હોય છે. લાયકાત નક્કી છે, એના માટે રાજ્ય પરીક્ષા બોર્ડ વિવિધ પરીક્ષાઓ લે છે અને એ પરીક્ષા પાસ કર્યા પછી મેરિટને આધારે એમનું અપોઇન્ટમેન્ટ થતું હોય છે. એમના સેવાના રેકર્ડ પણ જે છે પ્રોપરલી સર્વિસ બુક વગેરે મેન્ટેન થતું હોય છે. સેલેરી પણ જે છે બેંકમાં થતો હોય છે, રેગ્યુલરલી થતો હોય છે. તો અમને આ લાગુ પડે?
અમારે તો આ સિસ્ટમ ગોઠવાયેલી જ છે. તો હા, તમારે આ સિસ્ટમ ગોઠવાયેલી છે એટલા માટે તમે આપોઆપ કક્ષા 3માં છો. જ્યારે જે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ્સ છે એમને જોવાનું છે કે એ આ પ્રમાણે કરી રહ્યા છે, એમને ત્યાં જે ટીચર્સ છે એ લાયકાતવાળા શિક્ષક છે કે કેમ, એમના રેકર્ડ અને સેલેરી વગેરે પ્રોપર રીતે થઈ રહ્યું છે કે કેમ. હવે એની નીચેનું તમે જોશો તો ખ્યાલ આવશે કે એમાં આપણે વાત કરી છે કાર્યભાર, રજાઓ. તો રજાઓ છે એ તો મોટાભાગે સરકારી ગ્રાન્ટેડ એડમાં જે જાહેર રજાઓ હોય છે, પ્રાઇવેટ સ્કૂલ્સ પણ મોટાભાગે એ જ રજાઓને ફોલો કરતી હોય છે. પણ કાર્યભાર, તમારી પાસે જે શિક્ષકો છે એ બધાને તમે બેલેન્સ કાર્યભાર આપી રહ્યા છો કે કેમ. એનાથી પણ વધારે મહત્ત્વનું છે જે ટીચર્સ છે એને તમે વ્યવસાયિક વિકાસ માટે કેટલો સહયોગ કરી રહ્યા છો. હવે આ ખાનગી સ્કૂલ હોય કે કોઈ પણ સ્કૂલ હોય, સરકારી શાળાના શિક્ષકને પણ એનું મેનેજમેન્ટ છે, એના આચાર્યશ્રી છે, એના પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે કેટલો સહયોગ કરી રહ્યા છે. તમારી સ્કૂલમાં કોઈ નવા સહાયક આવ્યા, શિક્ષક આવ્યા, તો તમે એને કેવી રીતે ગાઈડ કરી રહ્યા છો. તમારી સ્કૂલના શિક્ષક સારું કરી રહ્યા છે, વિદ્યાર્થીઓના લર્નિંગમાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે, તો તમે એને કેવી રીતે મોટિવેટ કરો છો. એને કોઈ રિવોર્ડ કે રિકગ્નિશન સિસ્ટમ છે કે કેમ. કોઈપણ પ્રકારની સ્કૂલ હોય, તમારી સાથે કામ કરતા કર્મચારીઓ છે એના ફીડબેક તમે લો છો કે કેમ, સુધારણા માટે કે એની સમસ્યાઓને જાણવા માટે. એની કોઈ ફરિયાદ છે કે કેમ, એને તમે કેવી રીતે સોલ્યુશન લાવો છો. તો આ કોઈપણ પ્રકારની સ્કૂલને સરખી રીતે લાગુ પડતો માપદંડ છે. બીજું એક ઉદાહરણ જોઈએ. અમારી શાળામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી, પણ આ માપદંડમાં તમે જુઓ છો તો ઓરેન્જ અને બ્લુ બધા બોક્સ ઓપન કરેલા છે. એનો મતલબ કે બધી સ્કૂલને લાગુ પડે છે. તો આ માપદંડ તરીકે બધી સ્કૂલને લાગુ એટલે પડે છે કે સરકારીથી લઈને પ્રાઇવેટ સુધીની તમામ શાળાઓ, ફાઉન્ડેશનલથી લઈને સેકન્ડરી લેવલ સુધીની તમામ શાળાઓમાં કોઈને કોઈ જગ્યાએ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે. પણ તમારી સ્કૂલમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી, તો અહીંયા અમે તમને કક્ષા 0, 1, 2, 3ની સાથે એક વધારાનો NA ઓપ્શન આપવાના છે, નોટ એપ્લિકેબલ. આ કેસમાં તમારે નોટ એપ્લિકેબલ પસંદ કરવાનું છે, એટલે આપોઆપ તમારા માટે આ માપદંડ છે એ લાગુ નહીં પડે. પરંતુ આપણે બધી શાળાઓને જ્યારે લઈએ છીએ ત્યારે આમાંની કોઈ પણ શાળા જો આ સુવિધા આપતી હશે તો એને ત્યાં આ ઓપ્શનમાં કક્ષા 0, 1, 2, 3માંથી એક પ્રોપર એવિડન્સ બેઝડ સ્ટેજમાં જઈને સિલેક્શન કરવાનું રહેશે. તમારી સ્કૂલમાં નથી તો તમને ત્યાં એને ઓપ્શન લાગુ પડશે. બીજું એક ઉદાહરણ લઈએ. અહીંયા આપણે હવે વાત કરીએ છીએ રિસોર્સિસમાં કેવા પ્રશ્નો આપણને ટ્રાયઆઉટમાં મળ્યા છે એ. તો એવો પ્રશ્ન હતો કે અમારી સ્કૂલમાં પ્રાર્થના, યોગ અને અન્ય પ્રવૃત્તિઓ માટે ખંડ નથી. તમે અહીંયા એવું પૂછ્યું છે, પણ અમારી પાસે એવી સ્પેસ છે, પ્રોપર સ્પેસ છે, અને એ સ્પેસમાં એવા સાધનો પણ છે જે જરૂરી છે કે આ બધી એક્ટિવિટી અમે સારી રીતે કન્ડક્ટ કરી શકીએ. તો અમારે શું કરવું? તો ઓકે, એમાં પણ કંઈ વાંધો નથી. ગાઈડલાઇનમાં અમે તે ડિટેલમાં આપેલું જ છે કે શાળા પાસે આવો કોઈ બંધ ખંડ નથી, પણ શાળા પાસે કોઈ સ્પેસ છે. દાખલા તરીકે ઘણી બધી શાળાઓમાં એક શેડ બનાવેલો હોય છે. એ સેફટી વાઇઝ એમાં કોઈ ઇસ્યુ નથી, એની એક્સેસ વાઇઝ કોઈ ઇસ્યુ નથી. એક્સેસ વાઇઝ કહું છું એટલે હવે તમે આખું ફ્રેમવર્ક જ્યારે જોશો તો ત્યાં આપણે દરેકે દરેક ક્ષેત્રમાં આપણે ઇન્ક્લુઝન પર ખૂબ ભાર આપ્યો છે, અને એ આપણી રિકમેન્ડેશન છે. NEPનો હાર્દ જ એ છે, સૌના માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ. અહીંયા સૌ એટલે એમાં તમામ પ્રકારની ડિસેબિલિટીવાળા, દેશના તમામ આપણે જેને કહીએ કે જુદા જુદા આપણે કેટેગરીમાં લોકોને વેચીએ છીએ, એના એરિયાને લઈને, જાતિને લઈને કે રિજનને લઈને, ધર્મને લઈને, બોલીને લઈને, આ બધા માટે એક સરખું જ. આરટી પછી આપણી દરેક સામાન્ય શાળા પણ બધા માટેની શાળા છે. એટલા માટે આપણે આ ફ્રેમવર્કમાં આ બાબત પર ખૂબ ધ્યાન આપ્યું છે. કઈ બે બાબત? એક તો ઇન્ક્લુઝન હોવું જોઈએ. ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ છે એના માટે સ્કૂલ છે એક્સેસ હોવી જોઈએ, એક્સેસેબલ હોવી જોઈએ. સ્કૂલની સુવિધાઓ છે બધી સુગમ અને સુલભ હોવી જોઈએ. અને સૌથી મહત્ત્વનું છે દરેકે દરેક બાબતમાં વિદ્યાર્થીઓની, શાળામાં કામ કરતા કર્મચારીઓની સલામતી. તો જ્યાં સુધી તમારી પાસે એવી સ્પેસ છે કે જેમાં શાળાની કોઈપણ વ્યક્તિની સલામતી જોખમાતી નથી,
શાળામાં જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ કે કર્મચારીઓ છે એના માટે પણ એ જગ્યા પર આવવું જવું સુગમ છે અને તમારી પાસે પર્યાપ્ત સાધનો ઉપલબ્ધ છે. હમણાં મેં જે કહ્યું તેમ એક શેડ છે, સંગીતના સાધનો છે, યોગા માટે તમારી પાસે જે જરૂરી એવી વ્યવસ્થા છે, તમે ત્યાં બેસવાની કોઈ પ્રોપર વ્યવસ્થા કરી છે, ભલે પછી એ તમે ત્યાં કોઈ પાથરણ કરીને કર્યું હોય, પણ સલામતી અને એક્સેસિબિલિટીની સાથે એમાં કોઈ જોખમ નથી, તો આપણે એને પણ ઉત્તમ કક્ષામાં જ ગણીશું. તો આવો એક પ્રશ્ન, તો એનો જવાબ છે હા. આપણો મેઇન આશય છે કે આ હેતુ કેવો સરે છે અને એમાં જે બે વાત કરી એ સુગમતા અને સલામતી, એની સાથે કોઈ આપણે ત્યાં બાંધછોડ નથી કરી, તો તમે આપોઆપ ત્યાં સારી કક્ષામાં ગણાશો. બીજું એક ઉદાહરણ લઈએ. એમાં કહ્યું કે અમારી સ્કૂલ તો નાની છે, નાના બાળકોવાળી છે, તમે આ બધા માટે ખુલ્લું રાખ્યું છે, અમારી પાસે એવું અલાયદો ખંડ નથી પણ કોર્નર છે. તો ત્યાં પણ આપણે જોઈશું કે ગાઈડલાઇનમાં તમે વાંચી શકશો કે પ્રયોગશાળા છે એ તો આપણે માત્ર સેકન્ડરીને જ એપ્લિકેબલ કરી છે, પછી એ કોઈ પણ મેનેજમેન્ટની સ્કૂલ હોય બધાને સરખી રીતે લાગુ પડશે. પરંતુ બાકી વિષયોના ખંડ છે, એ કલાખંડ છે, એમાં અમે કોર્નરની પણ છૂટ આપી છે. તમારી પાસે અલાયદો ખંડ નથી પણ આ એક્ટિવિટી સારી રીતે થઈ શકે એવો કોર્નર છે, વિદ્યાર્થી શિક્ષકો તેમનો સારી રીતે ઉપયોગ કરે છે, તો તમે ત્યાં સારી કક્ષામાં છો એવું આપણે ત્યાં ગાઈડલાઇનમાં આપ્યું છે. લાઇબ્રેરીમાં એક કહ્યું છે ડિજિટલ પુસ્તકાલય, તો અમે તો નાની સ્કૂલ છે, અમને આની જરૂર નથી. તો તમે ગાઈડલાઇનમાં ધ્યાનથી વાંચશો તો ડિજિટલ પુસ્તકાલયમાં અમે એવી કોઈ આદર્શ અપેક્ષા નથી રાખતા કે તમારી પાસે એકદમ હાઈફાઈ લાઇબ્રેરી હોય, કારણ કે આપણે બધી નાની કે મોટી શાળાઓ છીએ. તો તમે ગ્રેજ્યુઅલી જોતા જશો કે પહેલી અપેક્ષા એવી રાખી છે કે તમારી પાસે કોઈ ડિજિટલ કે ઈ કન્ટેન્ટ હોય, ભલે થોડું ઘણું હોય, અને વિદ્યાર્થીઓ શિક્ષકો તેનો ઉપયોગ કરી શકતા હોય, પછી ધીરે ધીરે એને લેવલમાં આગળ જતું જશે. તો આ રીતે આપણને જે પ્રશ્નો મળ્યા છે એમાં આપણે એક વધારે પ્રશ્ન પણ જોઈએ. તો નેક્સ્ટ પ્રશ્ન પર આપણે જઈએ કે અમારી પાસે ડીટીએચ હતું, હવે કોઈ સંજોગોને કારણે નથી, પણ અમે બાયસેગ એન, જીસીઆરટી, જે આપણી વંદે ગુજરાત ચેનલ છે, પીએમઈ વિદ્યા છે, એના પર જે કાર્યક્રમો આવે છે એ ખૂબ સારી રીતે અમારા બાળકોને બતાવી રહ્યા છે. અમને ક્યારે કયો કાર્યક્રમ આવે છે, કયા ધોરણ માટે આવે છે, કયા વિદ્યાર્થીઓ માટે આવે છે, કયા વિષયનો આવે છે, અમે અમારા સમયપત્રમાં પણ એવી રીતે પ્લાન કરીએ છીએ કે અમારા બાળકોને આ સારી રીતે બતાવી શકે. તો દેટ્સ ગુડ, કંઈ વાંધો નથી. આપણો પર્પઝ જે છે સ્ટેટ લેવલ પરથી સારા કાર્યક્રમો છે એ સીધા બાળકોને, ઇન્ટિરિયર એરિયાના બાળકોને, જ્યાં કોઈ કારણસર શિક્ષક હજુ ઉપલબ્ધ નહીં થઈ શક્યા હોય, તો એવા વિષયના શિક્ષકના અવેજીમાં પણ આ બાળકને અહીંયા સ્ટેટ લેવલથી પ્રસારિત થતા કાર્યક્રમો જોવા મળે. તો હવે આપણે જીસીઆરટી, બાયસેગ એનથી પ્રસારિત કાર્યક્રમો જોવાના ડીટીએચ સિવાયના વિકલ્પ પણ છે, યુટ્યુબ છે, બીજી ચેનલ્સ છે. તો તમે એ સારી રીતે ઉપયોગ કરી રહ્યા છો તો તમે ત્યાં સારી સ્થિતિમાં જ છો એવું આપણે આપોઆપ માનીશું. બીજો એક પ્રશ્ન જોઈએ કે તમે કેન્ટીન છે એ માત્ર સરકારી શાળાઓ માટે લાગુ નથી કર્યું. અમારી તો ગ્રાન્ટીનેડ સ્કૂલ છે પણ અમારી પાસે કેન્ટીન નથી. તો ગ્રાન્ટીનેડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં આ ફેસિલિટી ઉપલબ્ધ હોવાની શક્યતા છે, પરંતુ તમારી સ્કૂલમાં નથી. તો અગેઇન આગળ કહ્યું છે તેમ તમને ત્યાં એક એડિશનલ એને ઓપ્શન આવશે, એ એને તમારે પસંદ કરવાનું છે. તો આવી રીતે તમે મોટા ભાગના જે પેરામીટર્સ છે એ જોતા જશો તો તમને ત્યાં ખ્યાલ આવશે કે આ પ્રશ્નોમાં આપણે કેવી રીતે કામ કરવાનું છે. એની સમજ તમને ગાઈડલાઇનમાં ઉપર નીચે ક્યાંક ને ક્યાંક આપેલી છે. એક અગત્યનો પ્રશ્ન છે એ આપણે લઈ લઈએ કે મારી શાળામાં એક પણ દિવ્યાંગ વિદ્યાર્થી નથી, તો આ ભૌતિક સુવિધામાં તમે જે પૂછ્યું છે દિવ્યાંગ વિદ્યાર્થી માટેનું એ હોવું જોઈએ. તો એનો જવાબ છે હા. દિવ્યાંગ વિદ્યાર્થી હોય ત્યારે દિવ્યાંગ વિદ્યાર્થી માટેની વ્યવસ્થા આપણે ઊભી કરીએ એવું ના હોય. શાળામાં કોઈપણ સમયે દિવ્યાંગ વિદ્યાર્થી આપણને કોઈપણ વર્ષે આવી શકે. વિદ્યાર્થી નથી તો આપણે ત્યાં વાલી કે સમાજના લોકો જે છે એને કોઈને દિવ્યાંગતા હોય એ આપણા વિઝિટર પણ હોઈ શકે. એટલા માટે આપણે જે બેઝિક વ્યવસ્થા છે, દાખલા તરીકે રેમ્પ છે, રેલિંગ છે, શૌચાલય છે, એ હોવા જ જોઈએ. શાળામાં એવા વિદ્યાર્થીઓ છે કે નથી એ પછીની બાબત છે, તો આ બધાને લાગુ પડે. પણ એની સાથે જ એક બીજો પ્રશ્ન હતો કે અમારે દિવ્યાંગ વિદ્યાર્થી નથી અને એમાં સ્પેશિયલ એજ્યુકેટરનું તમે પૂછ્યું છે, તો એ અમને લાગુ પડે? તો ના, અહીંયા તમને એડિશનલ એને ઓપ્શન આપવામાં આવશે. તમારી સ્કૂલમાં CWSN વિદ્યાર્થી નથી તો ત્યાં સ્પેશિયલ એજ્યુકેટર આવવાના જ નથી. પરંતુ જો તમારી સ્કૂલમાં દિવ્યાંગ વિદ્યાર્થી છે, સ્પેશિયલ એજ્યુકેટર છે, તો પછી તમારે એ સિસ્ટમમાં 0 થી 3માં તમે ક્યાં આવો છો એ નક્કી કરીને તમારે પોર્ટલમાં જોવાનું રહેશે.
વધારે એક ઉદાહરણ લઈને વાત કરીએ. છાત્રાલયમાં એક પ્રશ્ન એવો પૂછ્યો છે કે કુંવાર અને કન્યાઓ માટેનું અલાયદું છાત્રાલય. તો પહેલી વાત તો તમારી પાસે છાત્રાલય નથી તો તમને આ પ્રશ્ન આવશે જ નહીં. બીજું કે તમારી પાસે માત્ર કુંવારોનું છાત્રાલય છે, કન્યાઓનું છાત્રાલય છે, એવી શક્યતા છે. તો અહીંયા તમને એક એડિશનલ એને ઓપ્શન આપીશું, તમારે એને પસંદ કરવાનું છે. પણ જો તમે કોઈ એજ્યુકેશનવાળી સ્કૂલ છો, તમારી હોસ્ટેલ પણ બંને પ્રકારના બાળકો માટે છે, તો તમને આ માપદંડ લાગુ પડે છે અને એટલા માટે તમારે પછી આમાં પ્રોપર લેવલ પર ક્યાં છો એ જાણીને તમારે રિસ્પોન્સ આપવાનો છે. વધારે એક વાત કરીએ આગળ. હવે જે આપણા ક્વોલિટેટિવ પેરામીટર્સ છે એમાં આવેલા થોડા પ્રશ્નો જોઈએ. તો તમે જે ફ્રેમવર્ક જોયું હશે તો એમાં હશે કે એમાં શિક્ષકોના વર્ગખંડના અવલોકન કરવાના છે. તો આચાર્યશ્રી અને સુપરવાઇઝરશ્રી સમિતિએ મોટી સ્કૂલ છે, મારે ત્યાં 22 શિક્ષક છે, એમાં મોટાભાગના શિક્ષક 1 કે 2 વિષય ભણાવે છે, તો શું મારે 40 થી 45 જેટલા તાસનું અવલોકન કરીને એનો ડેટા આપવાનો છે? ના. તમે શિક્ષકોનું વર્ગખંડ અવલોકન નિયમિત રીતે કરો છો. દરેક આચાર્ય અને સુપરવાઇઝરની ફરજના ભાગરૂપે તમારે પિરિયોડિકલી તમારા શિક્ષકોના વર્ગખંડ અવલોકન કરવાના હોય છે, એ તમે કરો છો. અહીંયા આપણે રિસર્ચના અભિગમથી અમુક પસંદગીના ક્લાસની જ વાત કરીએ છીએ. હવે પસંદગીના ક્લાસ એટલે અગેન તમારે પસંદગી પોતાને ગમે એવી કરવાની નથી. પસંદગી કરવાની છે, રેન્ડમ કરવાની છે, અને એમાં પણ આપણે મર્યાદા રાખી છે. દાખલા તરીકે કોઈ એક સ્કૂલમાં એક જ ધોરણ છે, એક જ વર્ગ છે, તો ઓછામાં ઓછા 2, મતલબ કોઈ પણ સ્કૂલ હશે ઓછામાં ઓછા 2 વર્ગખંડ 2 તાસની પ્રક્રિયાનું અવલોકન તો થશે જ. જો માત્ર 2 જ વર્ગ હોય તો ત્યાં ઓછામાં ઓછા 4 અને 3 કે તેથી વધુ એટલે ઓછામાં ઓછા 6. એટલે સામાન્ય સ્થિતિમાં મોટાભાગની સ્કૂલને ઓછામાં ઓછા 6 વર્ગખંડ અવલોકન કરવાનું આવશે. હવે આ વર્ગખંડ અવલોકન કરીએ છીએ ત્યારે એની પસંદગી કેવી રીતે કરીશું એ આપણે થોડીક વિગતે વાત કરીએ. તો સૌથી મહત્ત્વનું છે કે સ્કૂલના મેક્સિમમ ધોરણ, મેક્સિમમ વર્ગ, મેક્સિમમ શિક્ષકો, મેક્સિમમ વિષયો આમાં કવર થાય. એટલે તમે એવું વિચારો કે આ તો સ્વમૂલ્યાંકન છે, આના આધારે મારા સ્કૂલનો ગ્રેડ નક્કી થવાનો છે, તો હું મારા સાયન્સના ટીચર છે, ખૂબ સારું ભણાવે છે, મસ્ત પ્રયોગ કરાવે છે અને છોકરાઓને મજા પડે છે, તો એનું જ અવલોકન કરીને આપું. તો એવું કરવાનું નથી. શિક્ષકો પણ રેન્ડમલી પસંદ કરવાના છે. રેન્ડમાઇઝેશન કરો છો ત્યારે એમાં પણ તમારે સ્ટ્રેટિફાઈડ કરવાનું છે. કેવી રીતે? કે મારી પાસે ભાષાના આટલા શિક્ષકો છે, આટલી ભાષાઓ છે, મારી પાસે જેને શાસ્ત્ર કે વિજ્ઞાન કહીએ એ આટલા વિષયો છે ને આટલા શિક્ષકો છે. મારી સ્કૂલ છે એમાં ધોરણ 1 થી 12 ચાલે છે, એમાં વિજ્ઞાન પ્રવાહ ચાલે છે. તો આદર્શ શું છે? 6 પસંદ કરતી વખતે હું દરેક સ્ટેજમાંથી ઓછામાં ઓછા 1 શિક્ષકને લઉં. હું દરેક સ્ટેજમાંથી ઓછામાં ઓછા 1 વિષયને લઉં. દાખલા તરીકે હું બીજા ધોરણમાંથી કે ત્રીજા ધોરણમાંથી ભાષા ગુજરાતી લઉં છું, તો પછી હું 6ઠ્ઠામાં છે એ વિજ્ઞાન લઈ લઉં, 9મામાં છે હું ગણિત લઈ લઉં, 11-12માં છે હું ત્યાં જો મારે ત્યાં સામાન્ય પ્રવાહ ચાલતો હોય તો હું ભૂગોળ કે ઇતિહાસ લઈ લઉં. ખ્યાલ આવે છે? મતલબ તમારે સેમ્પલ એવો પસંદ કરવાનો છે કે વેરીફાયર આવે ને રેન્ડમલી કોઈ પણ શિક્ષકનો વર્ગખંડ અવલોકન કરે તો શાળાનું ચિત્ર એને જે જોવા મળે ને તમને જે જોવા મળે એમાં બહુ ડિફરન્સ દેખાય નહીં. અહીં ફરી એકવાર કહેવાનું છે કે આ મૂલ્યાંકન શાળાનું મૂલ્યાંકન છે, શાળાના કોઈ શિક્ષકનું મૂલ્યાંકન નથી, એના કોઈ એક તાસનું મૂલ્યાંકન નથી. એટલે તમે પસંદગી બાયસ થઈને કરશો તો એની અસર જ્યારે વેરિફિકેશન આવશે ત્યારે તમને જુદી રીતે જોવા મળશે. એટલે સ્કૂલ જે છે તે જેવી છે તેવી પણ સાચું ચિત્ર આપણે આપવાનું છે, તો વેરિફિકેશનમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવશે નહીં. બીજું આપણે કાળજી રાખવાની છે, એમાં એક જ વિધાનમાં આપણે કહી શકીએ કે કાળજી રાખવાની છે કે જ્યારે વર્ગખંડ અવલોકન કરીએ છીએ ત્યારે આપણે માત્ર ત્યાં અવલોકન જ કરીએ છીએ, એ સિવાયનું કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ઊભી થાય એવી આપણે ત્યાં કોઈ પ્રવૃત્તિ કરતા નથી. ડિટેલમાં તમને ગાઈડલાઇનમાં એ આપ્યું છે, એમાં આપણે વાંચી શકીશું. અત્યારે એક જ વાક્યમાં કહીએ તો વર્ગમાં ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખીને વર્ગખંડ અવલોકન કરવાનું છે. પછી મૂલ્યાંકનમાં આપણે અમુક સેમ્પલિંગ કરવાના થશે. જેમ વર્ગખંડ અવલોકનમાં સેમ્પલિંગ કરવાનું છે તેમ મૂલ્યાંકનમાં 3 બાબત આવે છે. ત્રણેયની એક સાથે વાત કરી દઉં. એક આવશે પ્રારંભિક સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન, FLN જે આપણે કહીએ છીએ ફાઉન્ડેશનલનું છે,
અહીંયા આપણે ધોરણ 3થી 5માં કહીએ છીએ એટલે આપણે પ્રારંભિક કહીએ છીએ, આપણો પ્રિપેરેટરી સ્ટેજ છે એની વાત કરીએ છીએ. તો એના માટે આપણે ધોરણ 3, 4 અને 5ના જેટલા વર્ગ છે સ્કૂલમાં એ તમામ વર્ગના તમામ વિદ્યાર્થીઓને ધ્યાનમાં લેવાના છે. એ જ પ્રશ્ન થશે કે આટલા બધા કેમ? તમારે નથી કરવાનું, આચાર્ય સુપરવાઇઝર કે સમિતિએ કરવાનું કામ કોને છે? તો ભાષાના શિક્ષકે વાંચનનું કરવાનું છે, ગણિતના શિક્ષકે લેખનનું કરવાનું છે. કેવી રીતે કરવાનું છે એના સેમ્પલ તમને ગાઈડલાઇનમાં આપેલા છે. હવે વર્ગ શિક્ષક છે એનું વાંચન અને લેખનનું છે એક સમરી રિપોર્ટ તૈયાર કરી રાખશે. એ રિપોર્ટને આધારે તમારે પછી એમાંથી રેન્ડમલી બાળક પસંદ કરવાના છે, દરેક વર્ગમાંથી 20%. અને 20% બાળકોનું તમારે સેમ્પલ ટેસ્ટિંગ કરી લેવાનું છે. અને સેમ્પલ ટેસ્ટિંગને આધારે તમે જેટલા કોન્ફિડન્સથી જે લેવલ નક્કી કરી શકો એ લેવલ તમારે નક્કી કરીને પછી ઓનલાઈન સબમિટ કરવાનું છે. તો એ વાત મેં તમને કરી. પરિણામ કેવી રીતે ગણવાનું છે એની વાત પણ કરી. હવે જ્યારે પણ આપણે વિદ્યાર્થીઓનો સેમ્પલ લેવાની વાત કરીએ છીએ ત્યારે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે 20%નો મતલબ ક્યારે પણ 5થી ઓછા ન હોવો જોઈએ. એટલે 20% કરતાં જો તમારા વિદ્યાર્થી 4 થઈ જતા હોય, દાખલા તરીકે આપણે એમ કહીએ કે મારા વર્ગમાં 20 વિદ્યાર્થી છે અને એના 20% લેવા જશો તો પણ તમારે 5થી ઓછા નથી લેવાના. સિવાય કે તમારા જે તે વર્ગમાં 5 વિદ્યાર્થી જ નથી, અને એવા કેસમાં તમારે એ વર્ગ ન લેવો જોઈએ. રેન્ડમાઇઝેશનમાં તમારે એ વર્ગ ન લેવો જોઈએ. સિવાય કે તમારી પાસે ઓપ્શન જ નથી કે તમને આટલા વર્ગ લેવાના છે અને એમાં 5 જ વિદ્યાર્થી તમારી પાસે, એક જ વર્ગ છે અને 5 જ છે તો ઓકે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે 5 વિદ્યાર્થીથી ઓછા લેવાના નથી. એવી રીતે તમારે કામ કરવાનું થશે. પછી નોટબુક્સમાં અને અન્ય પોથીમાં, એ પણ મેં તમને અગાઉ વાત કરી છે એટલે આપણે પુનરાવર્તન કરતા નથી. ત્રિમાસિક, સત્રાંત, પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષામાં શાળા કેવું કામ કરી રહી છે એ જોવા માટે અહીંયા પણ આપણે રેન્ડમાઇઝેશનથી જ કામ કરવાનું છે. દરેક વર્ગના 20% વિદ્યાર્થી લેવાના છે. 20% આપણે 5થી ઓછા થતા હોય તો એવા કેસમાં 5 વિદ્યાર્થી તો લેવાના જ છે. અને એના આધારે વાસ્તવિક પરિસ્થિતિ પ્રમાણે આપણે પછી નક્કી કરવાનું છે. ત્રિમાસિક કસોટી કઈ લઈશું? તો એના માટે ઘણા બધા ઓપ્શન તમને ગાઈડલાઇનમાં આપ્યા છે કે કયા સમયે સ્વમૂલ્યાંકન થાય છે એના આધારે નક્કી થાય. પણ આ વખતે આપણું સ્વમૂલ્યાંકન ઓગસ્ટ માસમાં નક્કી છે, હજુ આપણી ત્રિમાસિક કસોટી લેવાઈ નથી. તો આ કેસમાં આપણે ગત વર્ષની ત્રિમાસિક કસોટીને આધાર તરીકે લેવાની થશે. એવી રીતે સત્રાંત કસોટી, પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષા. સત્રાંત છે એ પ્રાઇમરીનો ટર્મિનોલોજી છે, પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક છે એ હાઈસ્કૂલની ટર્મિનોલોજી છે. તો અત્યારે પણ જ્યારે આપણું સ્વમૂલ્યાંકનનો સમયગાળો જાહેર થયો છે ત્યારે આ કોઈ પણ કસોટી લેવાઈ નથી. તો બધા જ કેસીસમાં આપણને ગયા વર્ષની પરીક્ષાઓ કે કસોટી જે છે એનો આધાર લેવાનો થશે. પછી શાળા વ્યવસ્થાપનમાં આપણને એક પ્રશ્ન એવો પૂછ્યો હતો કે મારી શાળામાં 1 કે 2 શિક્ષક છે તો આ માપદંડ અમને લાગુ પડશે? જેમાં આપણે વાત કરી છે શાળા નેતૃત્વમાં શિક્ષકોમાં પારસ્પરિક અધ્યયન અને ટીમ ટીચિંગ દ્વારા અધ્યાપન. તો ખરેખર તો જ્યાં ઓછા શિક્ષક છે ત્યાં આ બાબત ખૂબ જ મહત્ત્વની છે. તમે એક જે નથી કરી શકતા એ 2 સાથે મળીને કરી શકશો. જો એક હોવ તો કોઈ સવાલ જ નથી, તમે જ એકલા છો. પરંતુ 2 હોય તો પણ આનો સ્કોપ છે. પણ ફિલ્ડમાંથી અમને એવું મળ્યું કે આ કેસમાં જો અમારા માટે આ માપદંડ નોટ એપ્લિકેબલ હોય તો સારું, તો અમે તમને પોર્ટલમાં નોટ એપ્લિકેબલ એવો એક ઓપ્શન આપ્યો છે, તમારે એ પસંદ કરવાનો રહેશે. બીજું એક મહત્ત્વનું હતું કે તમે કહ્યું છે કે CTS જે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે એના એટરીસ્ટ સ્ટુડન્ટ જે છે એ નોટિફિકેશનને આધારે તમે કંઈ ફોલોઅપ લો છો કે કેમ? તો અમારી પાસે CTS નથી. દાખલા તરીકે કોઈ ખાનગી શાળા એવું કહે છે કે અમારી પાસે CTS નથી, અથવા સરકારી સ્કૂલ એવું કહે છે કે CTSમાં અમારી પાસે એટરીસ્ટ સ્ટુડન્ટ્સ છે જ નહીં, અમે તો ખૂબ સારું કામ કરી રહ્યા છીએ, અમારે હાજરીની કોઈ સમસ્યા નથી. પણ અહીંયા તો તમે બધું CTSને એના ફોલોઅપને આધારે માપદંડ બધા નક્કી કર્યા છે. તો અમારે શું કરવું? તમારી પાસે કોઈ સમસ્યા જ નથી હાજરીની તો તમે આપોઆપ કક્ષા 3માં છો. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એવું કહે છે કે મારી પાસે CTS નથી. CTS નથી તો પણ સ્કૂલ, એના શિક્ષકો, વર્ગ શિક્ષક, એની પાસે પોતાની એક નેચરલ CTS એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે. તમે એનો યુઝ કરી રહ્યા છો અને સ્કૂલમાં હાજરીની કોઈ સમસ્યા નથી તો તમે એને ઓટોમેટિકલી લેવલ 3માં લઈ શકશો. વધારે એક બાબત આપણે જોઈએ, સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓમાં એવો પ્રશ્ન પૂછ્યો છે કે
તમે પ્રાર્થનામાં કુમાર કન્યાની સમાન ભાગીદારીની વાત કરી છે, પણ અમારી સ્કૂલ તો માત્ર બોયઝની છે, ગર્લ્સની છે, તો તમને અહીંયા એડિશનલ NA ઓપ્શન આપી દીધો છે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, માત્ર NA ઓપ્શન પસંદ કરવાનો છે. બીજું એક પ્રશ્ન હતો કે હિતધારકોની ભૂમિકા. તો અહીંયા દરેક કેડરને આપણે સાથે લઈને કામ કરવાનું છે. માત્ર સ્ટેટ લેવલમાંથી GSQSE, જેને હવે આપણે SSSA કહીએ છીએ, ને શાળા, એ બંને નહીં. કારણ કે આ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાનો અરીસો છે. સ્કૂલ જે છે એ એજ્યુકેશન સિસ્ટમનો અરીસો છે. એટલે જેવી શાળા એવું આખું શિક્ષણ તંત્ર, એ આપોઆપ નક્કી થાય. એટલા માટે દરેકની કોઈને કોઈ ભૂમિકા છે. શાળાની ભૂમિકાની વાત આપણે કરવાના છીએ, પણ એ પહેલાં તમારા ઉપરના જે લોકો જે છે એમનો રોલ શું હશે? તો ડિસ્ટ્રિક્ટ લેવલની જે ઓફિસીસ છે, DO, DPO, AO અને ડાયટ્સ, એ બધાનું રોલ છે કે બધી સ્કૂલ જે છે સ્વમૂલ્યાંકનમાં જોડાય. એમને જ્યાં પણ મુશ્કેલી હોય ત્યાં તમે ગાઈડ કરી શકો અને સમયસર આ કામ થાય એટલા માટે. પછી આવશે બ્લોક લેવલના જે લોકો છે, જેને ડાયરેક્ટ બ્લોક સાથે કામને રહેતું હોય છે. એ ડાયટ્સના લેક્ચરર્સ છે, CRC, BRC, તાલુકા લેવલના બીજા ઓફિસર્સ, હાઈસ્કૂલ હોય તો SVC, QDCના કન્વીનર. આ બધાએ આ ગાઈડલાઇન બરાબર સમજવાની અને સ્કૂલને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મદદ કરવાની છે. અને તમારો જે રોલ છે એ આજે તમે અપેક્ષા રાખીએ કે સારી સંખ્યામાં જોડાયા હશો, પણ કોઈ કારણસર ધારો કે આજે તમે નથી જોડાઈ શક્યા, તો આનું રિપીટ ટેલિકાસ્ટ પણ અમે ચલાવવાના છીએ. એનો સમય અને એ પણ તમને જણાવવાના છીએ. તો માનો કે આજે માત્ર આચાર્યશ્રી જ જોડાઈ શક્યા છે, તો હવે રિપીટ ટેલિકાસ્ટમાં અથવા તો યુટ્યુબમાં તમને લિંક મળવાની છે, તો શિક્ષકો અને સ્ટાફ છે અનુકૂળતાએ પણ જોઈ શકે. સાથે બેસીને ના જોઈ શકો તો પણ સાથે બેસીને તમારે ચર્ચા કરવી જરૂરી છે, કારણ કે આ શાળાનું મૂલ્યાંકન છે, આચાર્યશ્રીનું નથી કે કોઈ એક શિક્ષકનું નથી. દરેકે સમજવું જોઈએ. આપણી વ્યવસ્થાપન સમિતિ છે, એના સભ્યોને પણ આમાં સાથે આપણે લેવાના છે. જો તમે સમિતિ બનાવો છો તો સમિતિની દરેક વ્યક્તિ આમાં પોતાને ઓતપ્રોત કરી દે એટલી રીતે એને સમજે અને પછી કામ કરે એવી અપેક્ષા છે. અને બધામાં તટસ્થતા જે છે એ સૌથી મહત્ત્વની છે. આ ટ્રેનિંગની લિંક જાળવી રાખવી જોઈએ, જેથી જ્યારે પણ આપણને જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી શકીએ. પછી પોર્ટલ પર તમારે જે બાબતો અપલોડ કરવાની છે એ ક્લિયર હોવી જોઈએ, સુવાચ્ય હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ. એ બાબતનું આપણે ધ્યાન રાખીશું. જ્યારે તમારે ત્યાં વેરીફાયર આવશે તો વેરીફાયરને પણ આપણે સંપૂર્ણપણે પ્રક્રિયામાં સહયોગ આપીશું. તમે જે આધાર અપલોડ કર્યા છે એની એક બેકઅપ કોપી પણ ક્યાંક સાચવીને રાખજો. એવું ન થાય કે આપણે શું સબમિટ કર્યું હતું એ જ આપણને ખબર ના હોય, વેરિફિકેશન વખતે ઉપલબ્ધ પણ ના હોય, અથવા તો તમારું પરિણામ તમે ધાર્યું હતું એ કરતાં વિપરીત આવ્યું, કંઈક જુદું આવ્યું અને તમને ગ્રીવાન્સમાં જવું છે, પણ તમે ત્યારે શું સબમિટ કર્યું હતું એ જ તમને ખબર નથી. એટલા માટે તમારે આ આધારો જે છે એ સાચવીને રાખવાના. સૌથી મહત્ત્વનું છે, હવે ધ્રુવભાઈ તમારી સાથે પોર્ટલની વાત કરવાના છે. પોર્ટલનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ તમારે ખાસ સમજવું જોઈએ. અમે પોર્ટલના ઉપયોગ વિશેના થોડાક નાના વિડીયો પણ બનાવીને શેર કરવાનું વિચારી રહ્યા છે. એ પણ તમારે સાચવીને રાખવા જોઈએ. ડિસ્ટ્રિક્ટ લેવલ પર અને સ્ટેટ લેવલ પર એક ટીમ પણ હશે કે જે તમારા પ્રશ્નોનું સમાધાન કરી શકે. એની સાથે તમારે ખાસ સંપર્કમાં રહેવાનું. ગઈકાલે ડાયટ લેક્ચરર્સ CRC, BRC અને તાલુકા લેવલના ઓફિસર્સને ટ્રેનિંગ આપી છે. એની સાથે તમારે સંપર્કમાં રહેવાનું છે. તમને ક્યાંય પણ ગાઈડન્સની જરૂર પડે તો એ લોકો તમને માર્ગદર્શન આપવા માટે સક્ષમ છે. હવે આપણે ધ્રુવભાઈને વિનંતી કરીએ કે જે સૌથી મહત્ત્વનું આમાં છે પોર્ટલ, જેના પર તમારે ડેટા સબમિટ કરવાનો છે, એ કેવી રીતે થઈ શકે એ તમને જણાવશે. ધ્રુવ. આભાર કપિલભાઈ, અને સૌને ફરી એકવાર નમસ્કાર. મિત્રો, આપણે ઘણા ટાઈમથી જેની ચર્ચા કરી રહ્યા છીએ કે આ પોર્ટલ કેવું હશે અને એમાં કેવા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. તો અગાઉ પણ જેમ ચર્ચા થઈ છે, ગૌરાંગ સર દ્વારા જે વાત કરવામાં આવી કે બેઝિક આપણો જે આ વખતેનો આધાર સ્તંભ કહી શકાય એવી 3 બાબતો છે. એક તો વિશ્વસનીયતા, બીજી વાત જવાબદેહિતાની થઈ, અને ત્રીજી વાત જે પારદર્શિતાની થઈ. તો પોર્ટલ જે છે, કોઈ પારદર્શિતાને ચેક કરવા માટે આપણી પાસે કોઈક તો આધાર સ્તંભ હોવો જોઈએ. તો પોર્ટલ છે એ બાબતને રિફ્લેક્ટ કરવામાં આપણને મદદ કરશે. GSQSE સાથે આપણે 2019થી
અમે બંને મિત્રો જોડાયેલા છીએ અને આ કામગીરી કરી રહ્યા છીએ, ત્યારે અમે તો બાયસેગના માધ્યમથી સૌપ્રથમ એપ્લિકેશન બનાવેલી અને એપ્લિકેશનથી આ એક્રેડિટેશનની જે પ્રક્રિયા છે એમાં કામગીરી કરેલી છે. હવે આપણી પાસે સમૃદ્ધ પોર્ટલની સુવિધા ઉપલબ્ધ થશે. આ પોર્ટલ ઘણું કોમ્પ્રિહેન્સિવ અને સમૃદ્ધ છે. એની અંદર NEP 2020ની અંદર જે રિકમેન્ડેશન થઈ છે પારદર્શિતાની, એ પણ આપણે આ પોર્ટલની અંદર સમાવવા જઈ રહ્યા છે. લેટર ઓન આપણે SSSAની જે રિકમેન્ડેશન છે, સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી, કે જે GSQAC હવે બની રહ્યું છે, તો એની અંદર પણ જે ભલામણો થઈ છે એ બાબતો પણ આપણે આ પોર્ટલની અંદર સમાવિષ્ટ કરશું. એટલે માત્ર સ્ક્વાફ પૂરતું જ આ પોર્ટલ નહીં, પણ એનું જે સ્વરૂપ છે એ સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી સાથે સુસંગત થઈ શકે એવા પ્રકારનું પોર્ટલ આપણે બનાવવા જઈ રહ્યા છીએ. એટલે એની જે સાઇઝ છે પોર્ટલની એ પણ ઘણી જ વિસ્તૃત બનશે અને ઘણી બધા પ્રકારના ડેટાઓ આપણે ઘણા ડેટાઓ પ્રીફેચ હશે, ઘણા ડેટાઓ આપણે સ્ક્વાફની અંદરના જે માધ્યમો છે, જુદા જુદા માપદંડો, મુખ્ય ક્ષેત્ર, પેટા ક્ષેત્ર, એના દ્વારા જે પ્રાપ્ત કરવાના ડેટા છે એના આધારે મેળવશું. તો એવું એક કોમ્પ્રિહેન્સિવ પોર્ટલ આપણે બનાવી રહ્યા છીએ. પોર્ટલનું જે પ્રથમ સ્વરૂપ છે એ તમે અહીંયા જોઈ શકો છો કે એમાં ગુણોત્સવ 2.0 એવું નામ હાલ પોર્ટલનું આપણે આપેલું છે અને રાઇટ સાઈડની અંદર વેરીફાયર્સ રજિસ્ટ્રેશન એવું એક ટેગ આપને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. મિત્રો, આજે બપોરના અમે આ પોર્ટલ ઓપન કરી રહ્યા છીએ અને દરેક મિત્ર, ખાસ કરીને તમામ શિક્ષક મિત્રો, બરાબર, આચાર્યશ્રીઓ, AEI મિત્રો, EI મિત્રો, બીટ કેળવણી નિરીક્ષક મિત્રો, શાળા તાલીમી અને શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલા વ્યાખ્યાતાઓ અને અધ્યાપકો જે છે, આ તમામ લોકો આ પોર્ટલની અંદર જોડાઈ શકશે. આ ઉપરાંત જે ખાનગી સંસ્થાઓની અંદર કાર્ય કરી રહેલા છે મિત્રો, બરાબર, એ શાળાના આચાર્યો, શિક્ષકો અને NGOની અંદર પણ જે મિત્રો કાર્ય કરી રહ્યા છે, એ તમામ મિત્રો માટે આ પોર્ટલ છે, જે શૈક્ષણિક અનુભવો ધરાવે છે, એમની માટે આ પોર્ટલ છે એ આજે ઓપન થઈ જશે. તો ત્યાં આપ આપની ઉમેદવારી નોંધાવી અને આ પ્રક્રિયાની અંદર જોડાઈ શકો એવી સુવિધા પોર્ટલની અંદર ઉપલબ્ધ કરવામાં આવેલી છે. તો પોર્ટલ શરૂ કેવી રીતે થશે, બરાબર, હાલ આપને વેરીફાયર સાથેની લિંક મોકલી આપેલી છે. આ વેરીફાયરના રજિસ્ટ્રેશન માટેની જ લિંક છે, પણ પોર્ટલ માટેની લિંક પણ અમે આપની સાથે શેર કરી આપશું, જેથી આપણે આ પોર્ટલના માધ્યમથી તારીખ 17થી શરૂ થતું જે આપણું મૂલ્યાંકન છે, સ્વમૂલ્યાંકન, એ આપણે સરળતાથી કરી શકીએ. તો આ પ્રક્રિયા કેવી છે, આપણી માટે પોર્ટલનું એડ્રેસ ક્યુ રહેશે એ તો થશે, જે લિંક દ્વારા શેર કરવામાં આવશે એના ઉપર આપણે કરી શકશું, પણ એનું સ્વરૂપ કેવા પ્રકારનું રહેશે તો તમે જોઈ શકો છો કે 2 જગ્યાએ લોગિન માટેની સુવિધાઓ અહીંયા આપવામાં આવેલી છે. તો લોગિન કરવા માટે લોગિન ઉપર આપણે ક્લિક કરશું તો આપણને લોગિન પેજ છે એ ખુલશે. તો રોલ પ્રમાણે થોડા લોગિન્સ અમે અહીંયા આપેલા છે. તો શાળા માટેનું લોગિન છે, વેરીફાયર્સ માટેનું લોગિન છે, GSQACની જે એડમિન ટીમ છે એની માટેના લોગિન છે અને એક CRC માટેનું પણ લોગિન અમે ઉપલબ્ધ કરાવ્યું છે. હવે અહીંયા શાળાને જ્યારે લોગિન કરવાનું છે તો શાળા માટે કોમન આપણે જે ડાઇસ કોડ છે શાળાનો, એ જ એનું લોગિન ID બની જશે. એ ડાઇસ કોડ દ્વારા શાળા લોગિન કરી શકશે. તો પ્રશ્ન એ થાય કે અમારો પાસવર્ડ શું રહેશે લોગિન કરવા માટેનો, તો અહીંથી એક વન ટાઈમ પાસવર્ડ આપણને આપી દેવામાં આવશે. એ પાસવર્ડથી આપ લોગિન કરી શકશો અને જેવા જ આપ લોગિન થશો ત્યારે એ સાથે જ આપને પાસવર્ડ ચેન્જ કરવાની સુવિધા અમે ઉપલબ્ધ કરાવી દઈશું, જેથી કરીને આપ જ્યારે પણ લોગિન થાઓ ત્યારે જ આપનો પાસવર્ડ બદલી શકો છો. એટલે બદલાયેલો પાસવર્ડ છે એ આપણે સાચવી રાખવાનો રહેશે, અન્યથા ફરીવાર લોગિન કરતી વખતે આપણને એ પાસવર્ડની જરૂરિયાત ઊભી થશે. તો એ કેસની અંદર અમે એક હેલ્પલાઇન નંબર જે તે જિલ્લા માટે અલગથી જિલ્લા વાઇઝ અહીંયા અમારી જે ટીમ છે એના ઉપલબ્ધ કરાવી દઈશું. આપ એની સાથે વાત કરી આપનો પાસવર્ડ છે એ ભૂલાઈ ગયો હોય એ કેસમાં બદલી શકશો, અન્યથા આપે સાચવેલો હોય તો આપ ફરીથી એ પાસવર્ડનો ઉપયોગ કરી શકશો. અહીંયા પાસવર્ડને સાચવવો એટલા માટે જરૂરી છે કારણ કે મલ્ટિપલ વખત તમારે આ પોર્ટલની અંદર લોગિન થવાની તકો ઊભી થશે, એટલા માટે, કારણ કે આ મૂલ્યાંકન આપણે એક જ દિવસમાં પૂર્ણ કરવાનું થતું
નથી. એના માટે આપણી પાસે નિયત કરેલો સમય છે. એ સમયમાં આપ આ મૂલ્યાંકન છે એ પૂર્ણ કરી શકશો. એટલે યુડાઇસથી લોગિન થયા પછીની જે પ્રથમ સ્ક્રીન છે પોર્ટલની, આપણી સામે આ રીતે ખુલશે. તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે 2 વિકલ્પો અહીંયા આપેલા છે, સ્કૂલ ડિટેલ્સ અને લોગ આઉટ, જે આપણે સર્કલ આઉટ કરેલા છે. તો અહીંયા સ્કૂલ ડિટેલ્સ એટલે શાળાની જે બેઝિક બાબતો છે કે જે અમે પ્રીફેચ કરવાના છીએ ડાઇઝના ડેટામાંથી, કે શાળાનું નામ શું છે, એનો ડાઇઝ કોડ શું છે, કયા જિલ્લાની શાળા છે, એનો તાલુકો કયો છે, એનો સ્કોપ છે, આ ફાઉન્ડેશનલ સ્ટેજની છે, પ્રિપરેટરી સ્ટેજની છે, મિડલ સ્ટેજની છે કે સેકન્ડરી સ્ટેજની છે, એ ડેટા અહીંયા આપને સ્ક્રીન ઉપર જોવા મળશે. અને સ્કૂલની જે પ્રોફાઇલ છે કે આ સરકારી શાળા છે, પ્રાઇવેટ શાળા છે, લોકલ બોડીની શાળા છે, એના મેનેજમેન્ટનો જે પ્રકાર છે એ પણ ત્યાં જોવા મળશે. કો એજ્યુકેશનલ છે, એનો ભાષાની દ્રષ્ટિએ ગુજરાતી માધ્યમની છે, અંગ્રેજી માધ્યમની છે, એનો રૂરલ શાળા છે, બરાબર, ગ્રામ્યની એનો પ્રકાર છે કે પછી શહેરી પ્રકાર છે, કો એજ્યુકેશન છે. તો આવી પ્રીફેચ ડિટેલ અમે છે એ આ પોર્ટલની અંદર ઉપલબ્ધ કરાવશું. બીજો એક વિકલ્પ ત્યાં આપેલો છે લોગ આઉટનો. એટલે લોગ આઉટ એટલે આપેલું છે કે જ્યારે આપણે ડિટેલ્સ ભરતા હોઈએ અને મીનવાઇલ કંઈ કામગીરી આવી ગઈ તો આપણે એમાંથી જે તે સમયનું છેલ્લા સબડોમેન સુધીનું સેવ કરી અને લોગ આઉટ થઈ શકીએ. તો એ પ્રકારની વિગતો જ્યારે જરૂર પડે ત્યારે એકત્રિત કરવા માટે પણ લોગ આઉટ થવું પડે. કંઈક કામગીરી આવે જવાથી પણ લોગ આઉટ થાય. લોગ આઉટ થઈ અને આપ ફરીથી લોગિન થઈ અને જ્યાં સુધીનો એટલે કે જે સબડોમેન સુધીનો ડેટા આપે આ પોર્ટલની અંદર ભર્યો છે ત્યાં સુધીનો ડેટા તમને ત્યાં ઉપલબ્ધ જોવા મળશે. તો એ રીતની સુવિધા આપણે પોર્ટલની અંદર ઉપલબ્ધ કરાવેલી છે. એ ઉપરાંત અમુક બેઝિક ફેસિલિટીઝ શાળાની અંદર છે કે કેમ, પીવાના પાણીની ફેસિલિટી છે, મકાનની ફેસિલિટી, ઇલેક્ટ્રિક ફેસિલિટી, આ બધી ફ્રી ફેચ વિગત છે. આ ઉપરાંત પ્રિન્સિપાલની જે વિગતો છે, એમનો મોબાઈલ નંબર, એમનું ઈમેલ એડ્રેસ, બરાબર, તો એ વિગતો પણ અહીંયાથી અમે ડાઇઝમાંથી પ્રીફેચ કરીને આપણને આપવાના છું, જે માત્ર લોગિન કરનાર શાળા પૂરતું જ હાલ ઉપલબ્ધ બનશે. પણ જેમ કપિલભાઈએ વાત કરી કે આપણે એક કોમ્પ્રિહેન્સિવ પોર્ટલ બનાવવા જઈ રહ્યા છીએ, તો જ્યારે એને આપણે પબ્લિક ડોમેનની અંદર મૂકશું, બરાબર, તો એના ડાઇઝથી પણ લોકો સર્ચ કરી શકશે, શાળાના નામથી પણ સર્ચ કરી શકશે અને એની વિગતોથી અમુક જે ડિફાઇન ક્રાઇટેરિયા હશે અહીંયાથી કરવામાં આવશે. એ ક્રાઇટેરિયાથી શાળા સર્ચ કરી એનો કયો ગ્રેડ છે, શું છે, એ બધી જે બેઝિક વિગતો છે જે આપણે પબ્લિક ડિસ્ક્લોઝરમાં મૂકવાની નિશ્ચિત થશે તે ડિટેલ્સ ઉપરથી પણ શાળા છે એ શોધી શકાશે. તો આવી રીતના જુદા જુદા ફિલ્ટર્સ મૂકી અને શાળાને શોધવા માટેની વ્યવસ્થા પણ આપણે આપશું. એટલે આ શાળાની બેઝિક ડિટેલ્સ જે છે હાલ પૂરતી આપને સ્ક્રીન ઉપર દેખાશે. હવે સૌથી મહત્ત્વની જે બાબત છે કે સ્વમૂલ્યાંકન કેવી રીતે કરવું. તો પોર્ટલમાં લેફ્ટ સાઈડ ઉપર જે આપણે સર્કલ કરેલું છે ત્યાં સેલ્ફ એસેસમેન્ટ એવું લખેલું એક ટેબ દેખાઈ રહ્યું છે. આ ટેબ ઉપર ક્લિક કરતાં આપણે સ્વમૂલ્યાંકનની પ્રક્રિયાની અંદર જોડાઈ શકશું. જેવું જ સ્વમૂલ્યાંકન શરૂ થશે એટલે આપણી સ્ક્રીન ઉપર એક ટેગલાઇન હાલ આપણને દેખાઈ રહી છે કે સ્વમૂલ્યાંકન સબમિટ કરવાનો સમયગાળો 31 ઓગસ્ટ 2026 છે. તો આ ગાળા સુધીમાં આપણે આ સ્વમૂલ્યાંકનની પ્રક્રિયા પૂર્ણ કરવાની થશે, જે 17 તારીખથી શરૂ થશે. અહીંયા આપ પોર્ટલમાં જોઈ શકો છો તો જે કપિલભાઈએ વાત કરી કે હોસ્ટેલ સાથે અને હોસ્ટેલ વિનાની શાળાઓ, તો જે હોસ્ટેલ વિનાની શાળાઓ છે એને અહીંયા 5 મુખ્ય ક્ષેત્ર દેખાશે અને ત્યાં જ તે એમને જુદા જુદા જે સબ ડોમેન છે એ પણ ત્યાં દેખાય છે. પણ વાત હતી કે આ મૂલ્યાંકન છે એ તમે એડમિનિસ્ટ્રેટિવની કરી રહ્યા છો કે એકેડેમિક પાસાનું કરી રહ્યા છો. તો અહીંયા એ પણ સુવિધા અમે પોર્ટલની અંદર ઉપલબ્ધ કરાવી છે કે તમે બંનેમાંથી કોઈ પણ એકેડેમિક વિભાગનું હોય કે પછી એડમિનિસ્ટ્રેટિવ વિભાગનું હોય, આપની રીતે અહીંયાથી પસંદ કરી શકો છો. તો દાખલા તરીકે સૌપ્રથમ હું એડમિનિસ્ટ્રેટિવ વિભાગનું મૂલ્યાંકન કરવા ઈચ્છું છું અહીંયા. તો એડમિનિસ્ટ્રેટિવ વિભાગમાં જે માપદંડો લાગુ પડતા હશે એ માપદંડો તમને અહીંયા ડાબી સ્ક્રીન ઉપર ક્લિક કરવાથી દેખાશે. એટલે અહીંયા એ પણ તમે જોઈ શકો છો કે હજી મૂલ્યાંકન શરૂ થયું નથી. એટલે અહીંયા 000 દરેક ક્ષેત્રની અંદર, એટલે કે અધ્યયન અધ્યાપનમાં પણ તમે 0 જોશો, મૂલ્યાંકનમાં પણ 0 જોશો, શાળા વ્યવસ્થાપનમાં પણ 0. એ જ રીતે નીચેના ભાગમાં જે સર્વાંગી વિકાસની પ્રવૃત્તિ છે, શાળા સંસાધન છે, એમાં પણ 0 એનું મૂલ્યાંકન થયેલું છે. એ જ રીતે તમે વચ્ચેના ભાગની અંદર
મૂલ્યાંકનની અંદર એડમિનિસ્ટ્રેટિવ જે સ્ટેટસ છે આપણું એમાં પણ તમે 0% મૂલ્યાંકન પૂર્ણ થયું છે. એ જ રીતે એકેડેમિકમાં પણ 0% પૂર્ણ થયું છે. અને રાઇટ સાઈડ ઉપરના ભાગમાં જે સર્કલ છે કે સમગ્ર મૂલ્યાંકનની પ્રગતિ, એમાં પણ તમે હાલ કોઈ પ્રગતિ થયેલી નથી. આ બધું જ 100% થશે, પણ ક્યારે કે જ્યારે આપણું તમામ પ્રકારનું મૂલ્યાંકન છે, બરાબર, તમામ મુખ્ય ક્ષેત્રો, પેટા ક્ષેત્રો, માપદંડોની અંદર જ્યારે આપણે વિગતો ભરી દઈશું અને તમામ આધારો છે એના એ જ્યારે આપણે અપલોડ કરી દઈશું, ત્યારે આપણે આ મૂલ્યાંકન છે એ 100% જોવા મળશે. તો અહીંયા આપણે સૌપ્રથમ જોઈએ કે કઈ રીતે એડમિનિસ્ટ્રેટિવની અંદર વિગત ભરાશે. તો એડમિનિસ્ટ્રેટિવની વિગતો ભરવા માટે આપ એડમિનિસ્ટ્રેટિવનો જો ટેબ છે એ ક્લિક કરશો. એની અંદર આપણે ભરી રહ્યા છીએ અધ્યયન અને અધ્યાપનની વિગત. તો એના ઉપર આપણે ક્લિક કરશું તો આવી રીતની એક સિક્વન્સ આપણને જોવા મળશે, જેમાં એડમિનિસ્ટ્રેટિવ વિભાગની અંદર આપણે કરી રહ્યા છીએ મુખ્ય ક્ષેત્ર, અધ્યયન અને અધ્યાપનનું મૂલ્યાંકન, અને એમાં પણ એનું જે પેટા ક્ષેત્ર છે વર્ગખંડ, વ્યવસ્થા અને ભાવાવરણ, એ ટેબની ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણને આવા પ્રકારની એક સ્ક્રીન જોવા મળશે. તો જેમ અગાઉ કપિલભાઈએ ઉદાહરણ લીધું છે કે શાળાની અંદર જે પેટા ક્ષેત્ર આપણે જોઈ રહ્યા છે વર્ગખંડ, વ્યવસ્થા અને ભાવાવરણ, એમાં પણ એનો માપદંડ જે છે કે વર્ગખંડ વ્યવસ્થાની અંદર કે પર્યાપ્ત હવા, ઉજાસ, અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને અનુરૂપ બેઠક વ્યવસ્થા અને પ્રવૃત્તિ માટે યોગ્ય અવકાશ. તો વ્યવસ્થાની અંદર આપણે 3 બાબતો જોઈ રહ્યા છીએ. એમાંથી આપણું જે વિધાન છે, આપણી શાળાને એ કયું વિધાન લાગુ પડે છે કે શાળામાં વર્ગખંડોમાં પર્યાપ્ત હવા, ઉજાસ છે, પણ વિદ્યાર્થીઓ માટે શું યોગ્ય બેઠક વ્યવસ્થા અને પ્રવૃત્તિ માટે યોગ્ય અવકાશ ઉપલબ્ધ નથી. તો આપણે આ વિધાન પસંદ કરશું. એનાથી આગળના સ્તરનું એટલે કે 2 નંબરનું વિધાન પસંદ કરશું કે એનાથી પણ ઉપરના સ્તરનું 3 નંબરનું વિધાન પડશું. આપણી શાળાને જે લાગુ પડે છે એ વિધાન આપણે પસંદ કરી અને અહીંયા એનો ક્રમ નક્કી કરશું. ત્યાર પછી તમે જુઓ કે વિધાનની પસંદગીની પાસે એક નેક્સ્ટ ક્વેશ્ચન આપેલું છે. અહીંયા 2 માપદંડો આ વિધાન સાથે જોડાયેલા છે. માપદંડ 1 છે એની ચર્ચા કરી અને આપણે ભરી દીધું. માપદંડ 2 છે એને આપણે અહીંયા ભરીશું. તો અહીંયા બીજું માપદંડ છે એ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે કે વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો માટે યોગ્ય બેઠક વ્યવસ્થા, એમાં પણ જો લાગુ પડતું હોય તેવી શાળાઓમાં, એટલે અહીંયા એ વિકલ્પ આપણે આપવાનો રહેશે. તો સેવ આટલા 2 માપદંડ પૂરા થાય એટલે આપણું પેટા ક્ષેત્ર ભરવાનું કામ છે એ અહીંયા પૂરું થાય છે. એટલે એડમિનિસ્ટ્રેટિવ વિભાગનો જે માપદંડ છે અધ્યયન અધ્યાપન, બરાબર, એનું જે પેટા ક્ષેત્ર છે વર્ગખંડ, વ્યવસ્થા અને ભાવાવરણ, એના જે 2 માપદંડો છે એ ભરવાનું કામગીરી આપણે અહીંયા પૂર્ણ કરી છે. એટલે આપણે અહીંયા સેવ એસેસમેન્ટનો જે વિકલ્પ આપેલો છે, જે રાઉન્ડ કરેલો છે, એ સેવ એસેસમેન્ટનો વિકલ્પ આપણે ક્લિક કરશું એટલે આપણું આ 2 માપદંડોનું સેવ કરવાની કામગીરી છે એ પૂરી થશે, બરાબર. અને પછી આપણે નેક્સ્ટ સબ ડોમેનની અંદર જશું. એટલે ત્યાં તમને બીજી પણ એક ટેબ આપેલું છે નેક્સ્ટ સબ ડોમેનનું, એ આપણે દબાવશું એટલે આપણે નેક્સ્ટ ડોમેનમાં જઈ શકશું. તો એ પહેલાં આપણી પાસે આ માપદંડ સાથે જોડાયેલા જે 3 આધાર છે એ કયા કયા છે. ઉપર આપણે જો એક રાઉન્ડ કરીને આધાર પણ ત્યાં જ અપલોડ કરવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. આ તમામ આધાર છે એ મેન્ડેટરી આધાર છે અને એના ઉપર ક્લિક કરતાં તમને અહીંયા આ જે આપણા માપદંડો છે એના આધારે તમારે અપલોડ કરવાના થતા 3 આધારોની વિગતો અહીંયા આપેલી છે. તમે અહીંયા જોઈ શકો છો કે કયા કયા આધાર આપણે અપલોડ કરી શકશું અને કયા ફોર્મેટમાં એ કરી શકશું અને એની સાઇઝ કઈ રહેશે. તો જેપીજી, પીએનજી અને પીડીએફ સ્વરૂપે આપણે આ આધારો અપલોડ કરી શકશું. 5 MBની સાઇઝમાં આપણે આ આધારો અપલોડ કરવાના થશે. તો તમે જોઈ શકો કે વર્ગખંડમાં હવા ઉજાસની સ્થિતિનો ખ્યાલ આવે તેવા પ્રત્યેક વર્ગખંડનો એક ફોટો. તો અહીંયા એ મેન્ડેટરી છે. તમે જો બધા જ આધારો મેન્ડેટરી છે ને બધામાં મેન્ડેટરી લખેલું આવશે એટલે તમારે એ તમામ આધારો મેન્ડેટરી અપલોડ કરવાના થશે. વર્ગખંડ જ્યાં ઓપ્શનલ હશે ત્યાં ઓપ્શનલનો વિકલ્પ પણ અમે આપીશું. આ 3 તમારા આધારો છે એ અપલોડ થઈ જાય એટલે તમને આવી એક સ્ક્રીન તમારા પોર્ટલની સ્ક્રીન એટલે કે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જોવા મળશે.
એમાં અમે એવા પ્રકારની ફેસિલિટી તમને આપી રહ્યા છીએ કે આપે જે અપલોડ કરેલું છે એ આપણે વ્યૂના વિકલ્પના જઈ અને જોઈ શકશો કે તમે જે આધાર નક્કી કરેલો છે એ જ આધાર અપલોડ થયો છે કે બીજો કોઈક આધાર અપલોડ થઈ ગયો છે એ તમે અહીંયાથી જોઈ શકશો. ત્યારબાદ રિપ્લેસમેન્ટ માટેનો પણ વિકલ્પ આપેલો છે. જો ભૂલથી કોઈ બીજો આધાર અપલોડ થઈ ગયો હોય તો આપણે અહીંયાથી એને રિપ્લેસ કરી શકીશું. તો આવી ફેસિલિટી પણ આપણે પોર્ટલની અંદર આપેલી છે. તો ત્રણેય આધાર તમારા જ્યારે અપલોડ થઈ ગયા હશે ત્યારે એમાં વ્યૂ અને રિપ્લેસમેન્ટ સાથેની જે સ્ક્રીન છે તમે અહીંયા જોઈ શકો છો એ પ્રકારની વ્યવસ્થા પોર્ટલની અંદર જોવા મળશે. હવે અપલોડ થયેલા આધારોની સ્થિતિ શું છે? તો 3માંથી 3 આધાર અપલોડ થઈ ગયા છે, તમે લેફ્ટ સ્ક્રીનમાં જોઈ શકો છો. અને આપણા જે માપદંડનો વિગત છે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે તમામ 100% કામગીરી અહીંયા પૂર્ણ થઈ છે. અહીંયા મિત્રો જેમ જેમ તમે આ મુખ્ય ક્ષેત્ર પેટા ક્ષેત્રોની વિગતો ભરતા જશો તેમ તેમ તમારી આ મૂલ્યાંકનની સ્થિતિ છે એ તમને દેખાતી જશે અને આધારોની સ્થિતિ પણ તમને દેખાતી જશે. તમને ફરીવાર કપિલભાઈએ પણ વાત કરી છે, સરે પણ વાત કરી છે, ફરીવાર રીઇટરેટ કરું છું કે આપની શાળાની અંદર જ્યારે આ કાર્ય કરો ત્યારે એક સમિતિ બનાવો અને આધારોનું લિસ્ટ તૈયાર કરો. આધારોની સંખ્યા સાથે એને નંબરિંગ અને નામ સાથે સેવ કરીને રાખશો, જેથી કરીને આપ પોર્ટલની અંદર વિગતો ભરો ત્યારે ખૂબ સરળતાથી તમામ આધારો આપ અપલોડ કરી શકશો. તો અહીંયા એની સ્થિતિના આધારે પણ તમે એ બાબતોને જોઈ શકશો. તો આ રીતે તમારું જેમ મૂલ્યાંકન પૂર્ણ થતું જશે તેમ તેમ એનો ગ્રાફ છે એ 100% સુધી પૂર્ણ થતું જશે અને એકેડેમિક અને એડમિનિસ્ટ્રેટિવ માપદંડોની અંદર પણ તમે આ મૂલ્યાંકન છે એ 100% અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે પૂર્ણ થયેલું તમને દેખાશે. એટલે અહીંયા આપણી પ્રી કન્ડિશન એ છે પોર્ટલની કે જ્યાં સુધી 100% મૂલ્યાંકન પૂર્ણ નહીં થાય બરાબર ત્યાં સુધી તમે આ સબમિશન કરી શકશો નહીં. એટલે તમને લેફ્ટ સાઈડમાં જે સબમિશનનું બ્લોક આપેલો છે, જે ટેબ આપેલું છે એ 100% ત્યારે જ પૂર્ણ થશે જ્યારે તમે એડમિનિસ્ટ્રેટિવની અંદર તમામ માપદંડો છે એમાં પોતાની જે ડેટા ભરવાની કામગીરી છે કે પસંદગીની કામગીરી છે પૂર્ણ કરશો. એ જ રીતે આપ એકેડેમિકમાં પણ જે માપદંડો છે એમાં આ ડેટા ભરવાની કામગીરી આપ પૂર્ણ કરશો ત્યારે જ આપ આ સબમિશન છે એ બટન છે તમારું એક્ટિવેટ થશે. ત્યાં સુધી એ ડીએક્ટિવેટ સ્થિતિની અંદર જોવા મળશે. એટલે આ કર્યા પછી જ તમારે અહીંયા ફાઇનલ સબમિશનની કામગીરી કરવાની થશે અને તમારું સમગ્ર મૂલ્યાંકન છે એ 100% થયેલું તમને જોવા મળશે. આપ જ્યારે સબમિશનનું બટન કરશો ત્યારે તમને એક પોપઅપ વિન્ડો ખુલશે કે જે તમારી તમામ કામગીરી જે કરેલી એટલે કે તમામ મુખ્ય ક્ષેત્રો પેટા ક્ષેત્રો અને માપદંડોની અંદર તમે જે પસંદગી કરી છે એ પસંદગીની તમે અહીંયા સમીક્ષા કરી શકશો. એટલે તમારા સ્વમૂલ્યાંકન માટેની સમીક્ષા અહીંયા તમે જોઈ શકશો. એટલે તમામ ડોમેઇનની સમીક્ષા તમને સ્ક્રીન ઉપર દેખાશે અને ત્યારબાદ આપને જો લાગે છે કે આપે તમામ વિધાનો બરાબર ભર્યા છે, ક્યાંક તમને એવું લાગે છે કે આપણે બીજું પસંદ કરવાનું હતું પણ આ પસંદ થઈ ગયું છે, તો પણ તમને બેક જવા માટેની સુવિધા અને એમાં ફેરફાર કરવાની સુવિધાઓ છે એ તમને આપવામાં આવેલી છે. આ તમામ ઓકે થઈ ગયા પછી આપ ફાઇનલ મૂલ્યાંકન છે એ સબમિટ કરી શકશો અને આ મૂલ્યાંકન સબમિટ થયા પછી આપની જે કામગીરી છે એ સબમિટ થયેલી તમને જોવા મળશે. તો ફરીવાર મિત્રો આપને વિનંતી છે કે ગાઈડલાઇનનો થ્રુ અભ્યાસ કરો અને કયા માપદંડ આપે પસંદ કરવાનો. પોર્ટલ તો એક માધ્યમ છે બરાબર, પણ ખરેખરી એક્સરસાઇઝ તમારે જે કરવાની છે એ તમામ માપદંડોને ડિટેલથી સમજવાના અને એના આધારે કયા આધારો તમારે જરૂરિયાત રહેશે નક્કી કરવાના અને એ આધારોને સાથે લઈ અને પોર્ટલની અંદર જે વિગતો છે એ ભરવાની કામગીરી તમારે કરવાની રહેશે. એટલે ફરીવાર આપ સૌને વિનંતી છે કે ગાઈડલાઇનનો અભ્યાસ કરો, એની સાથે કયા આધારોની છે જરૂરિયાત એ પણ સાથે સાથે જોઈ અને તૈયાર રાખશો, જેથી પોર્ટલ શરૂ કરતી વખતે આપને ખૂબ સુગમતા રહે. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સૌને મૂલ્યાંકન માટે શુભેચ્છાઓ.